જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જય વસાવડાના જય સિયારામ. બહુ શોર્ટ નોટિસમાં, કારણ કે કાલે સાંજે હજી તો હવે પોસ્ટર મૂક્યું એટલે અત્યારે જે આવ્યા છે એ 3 પ્રકારના ભક્ત કહેવાય. એક તો રામ ભક્ત હોય, બીજા પુસ્તક ભક્ત હોય, કારણ કે આ શોરૂમ જે આખો થયો છે એ પુસ્તકોનો થયો છે. નવભારત સાહિત્ય મંદિર તો બધા અપરિચિત હોય જ નહીં, કારણ કે મારા જ પુસ્તકોમાં જો તમે વાંચતા હો તો તમે એમનું નામ જુઓ જ, પહેલેથી છેલ્લે સુધી એ જ નામ છે. તો નવભારત સાહિત્ય મંદિરનો આ પુસ્તક એટલે મેં કીધું એમ કાં રામ ભક્તો હો કાં પુસ્તક ભક્તો હો. અને ત્રીજું કારણ એ છે કે જય વસાવડા તો તમને હાલતા ચાલતા મળી જાય, પણ તમે સુભાષ ભક્તો હો, કારણ કે એ જુદા પ્રકારના અલગારી વ્યક્તિત્વ છે અમારા. મારી સાથે જે બેઠા છે એક નાનકડો પરિચય તમને કરાવી દઉં. મહેન્દ્રભાઈ શાહ છે. નવભારત સાહિત્ય મંદિર મારા પુસ્તકોનું પ્રકાશન શરૂ કર્યું ત્યારે હું મળવા ગયેલો મહેન્દ્રભાઈને પહેલી વખત. તો આ એમનું પ્રકાશન અને એમના 2 ચિરંજીવીઓ જે સતત કામમાં જ હોય છે, અને આ બધું કામ હજી ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે હજી તો. તો આ રામ મંદિરને કારણે એવું નક્કી થયું કે ભાઈ ચાલો આટલો ઉત્સાહ છે તો આપણે અમદાવાદમાં ભેગા થઈને કંઈક આપણે પણ પર્વ ઉજવી નાખીએ. કારણ કે મારે પોતાના જ પ્રવચનો હતા, પણ અમદાવાદમાં એકેય નહોતું. મારા પ્રવચનો તો આણંદથી શરૂ કરીને પાટણ સુધી હતા, હજી છે પાછા, આવતીકાલે ભાવનગર પણ છે. એટલે અમે ઊંધું કર્યું, ભાવનગર તેડું કરવા આવ્યું હોય અમદાવાદમાં, કે સુભાષભાઈને અહીં બોલાવી લીધા. પણ રોનક અને કુણાલ 2 ચિરંજીવીઓ નવભારતના છે, એમણે આ આખું સપનું જોયું કે સમય જેમ બદલાય છે એમ બદલાતા સમયની સાથે તમામ પ્રકારના પુસ્તકો અને એની સાથે થોડી ગિફ્ટ આર્ટિકલ ને સ્ટેશનરીઝ એનો એક કોલાબ નામનો શોરૂમ કરવો. નામ પણ જરા ફેન્સી રાખવામાં આવ્યું છે, કોલાબ. પહેલાં તો મને નહોતું સમજાણું, મને રોનકે પહેલી વાર કહ્યું ત્યારે. પછી કહ્યું કે કોલોબોરેશન, બધું સાથે ભેગું થાય. આ નામ જુઓ તો આપણા બધાનું પણ કોલોબોરેશન, એટલે એમ કોલાબ. મારી આ બાજુ બેઠા છે એ રીટાબેન છે. હું હમણાં કહેતો હતો પણ એ મજાકમાં, ઘણા લોકોને એમ લાગે કે મજાકમાં કહ્યું હશે, કાંઈ જેટલા હાજર છે એની કુલ કદાચ રામ ભક્તિ હશે ને એના કરતાં એમની રામ ભક્તિ વધારે છે. એમણે આજીવન જેણે કહેવાય કે રોજની પૂજા રામ સમર્પિત કરેલી છે, શિવ સમર્પિત કરેલી છે. અને એ પાછા આ જ વિસ્તારમાં રહે છે અને ભૂતપૂર્વ કોર્પોરેટર પણ હતા, એટલે એમને તો બધી રીતે હક છે આવવાનો. એટલે રીટાબેન મારું પોતાનું એક ફેમિલી અમદાવાદની અંદર, હું મારું પરિવાર કહી શકું. કદાચ કેટલાક મિત્રો જે જૂના વાંચકો હોય, કદાચ મારી ગાડીની ડિલિવરી મેં હમણાં લીધેલી નવી, એ લીધેલી જ હું તો હતો નહીં. બાપુ ને બેસાડવાનો મને મનમાં મનોરથ હતો, એક ભાવ હતો. બાપુએ તરત હા પાડી કે બાપુ તો વોલ્વોના શોરૂમે જાય નહીં, અને મારે રાજકોટ કંઈ ગાડી લઈ આવું તો બાપુ ક્યાંથી આવે. તો બાપુ એ દિવસે મને યાદ છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કોઈ કાર્યક્રમમાંથી આવ્યા હતા અમદાવાદ. મેં રિક્વેસ્ટ અહીં કરી કે ભાઈ આ ઘરે ડિલિવરી લઈએ તો બધું સચવાઈ જાય. એટલે મારી ગાડીની ડિલિવરી પણ એ ઘરમાં થતી હોય એવું ઘર છે. આટલી હદે આનાથી વધારે બીજું શું કહું. જે ગાડીમાં હું પોતે નથી બેઠો, હું તો 10 દિવસ પછી બેઠો એમાં. તો આ સરસ પારિવારિક માહોલ છે. તમે બધા મિત્રો છો. કેટલાક લોકો એમ આવીને બેઠા હશે કે ભાઈ જોવા પુસ્તકો આવ્યા હશે ને એમ જોયું કે ખુરશીઓ તો નાખેલી છે, કાંઈક થવાનું લાગે છે. ભારત દેશમાં તો શું છે, આપણે 2-4 જણા મોબાઈલ લઈને કંઈ શૂટ કરતા હોય તો કાંઈ ન દેખાતું હોય તોય લોકો મોબાઈલ બહાર કાઢે, કે આટલા લોકો કંઈક કરે છે તો કંઈક હશે ખરું. એટલે એમ પણ કદાચ કોઈ મિત્રો આવ્યા હો. જોકે મને તો 2-3 વાચક મિત્રો દરવાજે જ મળી ગયા. અમારા અનુપમભાઈ આવ્યા છે, એ પોતે પણ સારા લેખક છે અને સરસ પુસ્તકો લખે છે. જૂનાગઢના સ્મરણના પુસ્તકો એમના બહુ સરસ. કેટલીક વાર એમના નામ વગર એમના મેસેજ ફરતા હોય એટલે તમે લોકો એમને વાંચ્યા હશે, ખબર નહીં હોય કે આ અનુપમભાઈ બુચ. તો એ મને વિઝિબલી એ દેખાય છે, એટલે હું કહી શકું કે એ લેખક પણ એક બેઠા છે. બધા વાચકો જ છે એવું નથી, સામે લેખક પણ છે. તો વિશેષ આનંદની વાત છે. આપ બધા ભેગા થયા, આવ્યા ટૂંકા ગાળામાં. મેં રોનકને કહેલું, મેં કીધું 5-15થી વધારે મિત્રો તો ન પહોંચી શકે, કારણ કે દરેકને પોતપોતાના પ્લાન હોય. ઓવર ધ નાઇટ તમે કહો તો આપણે સગાઓય ન આવે. પણ રોનક મને કહે કે ના આપણે જેટલી જગ્યા છે એટલી તો ભરાઈ જશે, જોજો ને. તો ખરેખર એવું થયું. આપણે જેટલી જગ્યા છે આનાથી વધારે તો જગ્યા નથી, જેટલી છે એટલી તો ભરાઈ ગઈ. તો આવા સરસ મજાના આ માહોલ એ ખરેખર આમ જેને કહેવાય ને, ચિત્રકૂટની અંદર કોઈ પર્ણકુટી બિછાવેલી હોય, એના ઓટલે બેઠા કંઈક આપણે સંવાદ કરવો હોય, એવો નાનકડો સરસ રણિયામણો માહોલ છે. તો આ મારી ખાલી ભૂમિકા હતી. સુભાષભાઈ
એ તો ખરા અર્થમાં આધ્યાત્મિક ચિંતક છે, બહુ મરમી માણસ છે. અને આધ્યાત્મિક એટલે એવું નહીં કે માત્ર ભારતનો વારસો, વિશ્વભરનો વારસો છે એ વાંચીને બેઠા છે. એમને તમે સૂફીનું પૂછો, એમને તમને બીજા ધર્મોનું પૂછો, અબ્રાહમિક રિલિજન કોઈ પણ હોય એનું પૂછો. જગત આખાનું જે જ્ઞાન કહેવાય એનું દહન એમણે વર્ષોથી કર્યું છે. અને મને તો એનો હરખ છે કે ભાઈ મેં આ બધા મિત્રોને કહ્યું કે આ સુભાષભાઈના પુસ્તકો છપાય છે પણ કોઈને ખબર નથી પડતી ક્યાં છપાય છે. તો પછી રોનકે ચેલેન્જ લીધી કે ભાઈ અમે છાપીએ, અમને કયો ને સુભાષભાઈને કે અમને આપે. અને એમની પાસે તો ખજાનો પડ્યો છે, આપણે ઉલેચવાનો જ ખાલી હોય. એટલે ગુજરાત સમાચારમાં અમારા GSTVના મિત્રો પણ હાજર છે. તો ગુજરાત સમાચારમાં અમે બંને લખીએ છીએ, રવિપૂર્તિના પાડોશીઓ કહેવાય. હું છેલ્લા પાને લખું છું, વચ્ચે સુભાષભાઈ લખે છે. સુભાષભાઈ છે એ તો એમના સ્વભાવ મુજબ લાઘવમાં જ લખે છે. હું મારા કદ મુજબ, મારી સાઇઝ મુજબ જરા વિસ્તૃત લખું છું, એટલે મારામાં અનુસંધાન નીકળે, એમનામાં ન નીકળે. પણ આપણે શરૂઆત જ એમનાથી કરીએ. સુભાષભાઈ, આજના દિવસે એક તો કોલામ, આજે જગ્યા પુસ્તકોનું એક સરસ મજાનું તીર્થ નવું ઊભું થયું અમદાવાદમાં. ઓછા છે અને જૂના હતા એ બંધ થવા લાગ્યા છે. અમદાવાદમાં જૂના થોડા બુક સ્ટોર હતા, બંધ થવા લાગ્યા છે. એનાથી જૂના છે તો એ અમદાવાદમાં છે, જેને લોકો અમદાવાદ નથી ગણતા. હવે એક એવી પેઢી આવી ગઈ કે જે તો ઓહો એ તો બહાર જવું પડશે આપણે, એમ તો અહીંયા જ મોટી થઈ છે એ પેઢી. એટલે એક કોલાબ, અને બીજું જેના માટે આપણે બધા ભેગા થયા છીએ, રામ, જેના માટે મેં આજે જ પણ લખ્યું છે, મારા લેખમાંય લખ્યું છે કે કેવું સરસ છે કે રામને ગમે એવું વાતાવરણ છે. કોઈની લીટી નાની નથી કરવાની, માત્ર આપણી લીટી મોટી કરવાની. એટલું પોઝિટિવ વાતાવરણ આખા દેશમાં છે. જો કોઈના કોઈ નેગેટિવ સ્ટેટમેન્ટ નથી. કેટલાક અળવિતરા હોય એને આપણે જવા જોઈએ, તો આમે આખી જિંદગી એના ઘરમાં યાદ કરતા હોય છે. પણ એને બાદ કરતાં તમે વિચાર કરો, બધી સેલિબ્રિટીઓ છે આટલી, બધાને જોડ્યા છે. આમ જુઓ તો ક્રિકેટરો, કલાકારો, બધા જ યુવાનો. અને મેં કીધું માત્ર રામની લીટી મોટી થાય છે, કોઈની લીટી છોટી નથી થતી. એટલે મેં કહ્યું કે રામને પોતાને ગમે એવું વાતાવરણ છે. અને આ ભાઈઓની, રોનક કુણાલની ઈચ્છા એવી હતી કે પ્રિય બાપુના હાથે આ શોરૂમનું ઉદ્ઘાટન થાય. એટલે મેં જ એમને ત્યારે કહેલું કે ભાઈ બાપુનું હું તો પોતાની જેટલી, અત્યારે જ બાપુ શ્રાવસ્તીમાં કથા કરતા હતા હજી તો એટલી વ્યસ્તતા હોય છે. 78 વર્ષે એ જેટલું દોડે છે એ જોઈને જ આપણને તો થાક લાગી જાય કે બાપુ ક્યાંથી ક્યાં પહોંચે છે. એટલે મેં તો એવું નક્કી કર્યું કે આપણા હૃદયમાં બાપુએ છે ને રામે છે, તો બાપુના રામ એમ લઈને આવું એટલે બાપુની આ પ્રચ્છન્ન હાજરી ગણાઈ જાય. આ રામ છે એ બાપુના હસ્તાક્ષરવાળા રામ છે, એટલે એ રીતે બાપુના આશીર્વાદ પણ મળી જાય રામની આપણે સ્મરણ કરતા હોય ત્યારે. તો પ્રિય બાપુને વંદન પણ કરી લઈએ, એમની ચેતનાને વંદન. સુભાષભાઈ, વંદન કરું છું. અવાજ પહોંચે છે મિત્રો? ફાઇન. કુનાલભાઈ, થેન્ક યુ. આદરણીય મહેન્દ્રભાઈને વંદન કરું છું. આત્મીય એવા મારા રીટાબેનને પગે લાગું છું. પ્રિય દોસ્ત જય વિશે શું કહું, મારો જીગરજાન દોસ્ત છે, એના કહેવાથી હું નર્કમાં જવાય તૈયાર હોઉં છું. અહીંયા તો હું આવું જ નહીં. આપણે બે ભેગા થાય પછી નર્ક હોય જ. એવું જ્હોન મિલ્ટન નામના એક અદ્ભુત અંગ્રેજ કવિ પેરાડાઇઝ લોસ્ટ લખ્યું, એનું એક સરસ જય એવું વાક્ય છે. મિલ્ટન એવી ફરિયાદ કરે છે કે વાય ઓલ ધ બ્યુટિફુલ સોંગ લાઈઝ વિથ ધ શેતાન. જગતના બધા જ સુંદર ગીતો શેતાન પાસે કેમ છે? તો મને નર્કનો વાંધો નથી. પણ એક દૂરથી માસી આવતા હોય તો આપણે એને એરપોર્ટ લેવા જતા હોઈએ છીએ. કોઈ વૃદ્ધ કાકા આવતા હોય છે તો આપણે એને રેલવે સ્ટેશને લેવા જતા હોઈએ છીએ. અને એક માણસને પણ આપણે આટલું મૂલ્ય આપીએ છીએ. બુકશોપ એવી જગ્યા હશે મિત્રો કે છેલ્લા 5000 વર્ષના જગતના જે શ્રેષ્ઠ ચિંતકો છે, જેમણે અદ્ભુત આપ્યું છે, એ બધા જ અહીંયા બેઠા છે સાક્ષીમાં, અને હું જય વાતો કરવાના છે. ઇટ્સ એ રેરેસ્ટ ઓફ ધ રેર બ્યુટી. કે છેલ્લા 5000 વર્ષના જે ચિંતકો છે એને કહેવાય છે હસ્તાંતરણ, ટ્રાન્સમિશન. દીવો એક લઈને દોડે, મસાલ એક વ્યક્તિ લઈને દોડે, અને દોડીને એનો વારો પૂરો થાય ત્યાં એ મસાલ બીજાને આપી દે. અને જ્યોતનું હસ્તાંતરણ એટલે બુકશોપની જગ્યા. બુકશોપ એ જગ્યાનું સાક્ષી છે કે એક તમે કલ્પના કરો કે અહીંયા જય વસાવડાના પુસ્તકો છે, આધુનિક વિચારક છે, લેખક છે. એની સામે 3000 વર્ષ પહેલાંના મોઝીસ પણ છે, એની પહેલાંના ઉપનિષદના ચિંતકો પણ છે. અહીંયા રામના પણ પુસ્તકો છે, શ્રી કૃષ્ણના પણ પુસ્તકો છે.
એનો અર્થ એવો થયો, અહીંયા ટાગોરના પુસ્તકો પણ છે, નહેરુના પણ પુસ્તકો છે. ઇરરિસ્પેક્ટિવ આ એક જ જગ્યા એવી છે કે બધી જ બોર્ડર ક્રોસ કરી અને વિશ્વના જે કોઈ શ્રેષ્ઠ લોકો છે એ અહીંયા પોતાની વાત લઈને ઊભા છે. જસ્ટ તમારે કરવાનું છે એને થેલામાં નાખીને લઈ જવાના છે. વાહ ભાઈ વાહ. એટલે મને હંમેશા એવું લાગ્યું છે કે ધ રેરેસ્ટ ઓફ ધ રેર ટેમ્પલ્સ આર ધોઝ વેર ધ બુક્સ આર સોલ્ડ. પુસ્તકો મળે છે, પુસ્તકો વેચાય છે, એ જગતના દુર્લભ તીર્થો છે, ધામ છે. એટલે આ નવા પ્રગટેલ ધામને વંદન કરું છું અને આ વ્યવસ્થા ઊભી કરી જેણે એવા બે જુવાનિયા કુણાલ અને રોનકને પણ વાલ કરું છું. મિત્રો મને ખબર નહીં મારે ક્યાંથી શરૂ કરવાનું છે, પણ મેં કર્યું જ છે તો બે વાત વધુ આગળ કરું ને પછી હું જઈને આપું. આવી વાતો જ કરવી છે એવું નક્કી થયું. વાતો જ કરવાની છે, પછી આ લોકો સાથે આપણે વાતો કરશું. બિલકુલ કરશું. મિત્રો એક દુર્લભ વાત એ છે કે તમે કલ્પના કરો કે આ છેલ્લા 5000 વર્ષના શ્રેષ્ઠ ચિંતકો, વિચારકો, સર્જકો, કલાકારો પોતાની વાત આપણી માટે મૂકીને ન ગયા હોત તો આ જગત છે એની કરતાં પણ ઘેરો અંધકાર હોત. ઘેરો અંધકાર. વર્લ્ડ વુડ હેવ બીન ફિઝિકલ ઓનલી. આ જગત માત્ર પદાર્થમય, શરીરમય થઈ ગયો હોત. ભલું થાજો આ બધા વિચારકોનું, ચિંતકોનું, સંતોનું, સાધુઓનું, ઉપનિષદના ઋષિઓનું, શ્રી રામ કે શ્રી કૃષ્ણ જેવા અવતારોનું કે જેણે આપણી માટે જીવન ઇચ્છનીય, સૌંદર્યમય બનાવી રાખ્યું છે એમની વાતો થકી, એમની વાતો કરતાં એમના ચારિત્ર થકી. વિશ્વની બધી જ ધારાઓમાં આ ક્યાંક પૈગંબરોની ધારા છે, ક્યાંક તીર્થંકરોની ધારા છે, ક્યાંક સાધુઓની, ગોરખનાથની ધારાઓ છે અને ક્યાંક બૌદ્ધ ધર્મની ધારાઓ છે. આ બધી જ ધારાઓ છે. એક અર્થમાં ભારતની અંદર સૌથી મોટો ખ્યાલ છે એ અવતારોનો ખ્યાલ છે. અવતાર છે એ જબરદસ્ત ખ્યાલ છે. અવતાર એટલે માત્ર વ્યક્તિ રિપીટ નથી થતો, મૂલ્ય પણ જન્મે છે. વાહ. અવતાર એટલે માત્ર માણસ. રામ છે, શ્રી રામ છે એ અવતાર છે, શ્રી કૃષ્ણ છે એ અવતાર છે નહીં, માત્ર અવતાર નથી, એ મૂલ્યોનો પણ અવતાર છે. શ્રી રામ આવ્યા અને સત્ય આવ્યું, ફરીવાર રામ આવ્યા અને સત્ય આવ્યું. શ્રી કૃષ્ણ આવ્યા અને માત્ર કૃષ્ણ નથી જન્મતા, એની સાથે પ્રેમ નામનું એક મૂલ્ય પણ જન્મે છે. મૂલ્ય જન્મવું એટલે કપાળે લખીને ફરવું એવું નહીં, પળે પળે એ મૂલ્યને જીવવું. બુદ્ધની સાથે કરુણા. બુદ્ધની સાથે કરુણા આવી. તો આ સત્ય, પ્રેમ, કરુણા છે ધારો કે, તો સત્ય, પ્રેમ, કરુણા છે, આ એ 3 મૂલ્યો છે. પછી મજા એ છે, આખી અવતારોની મજા એ છે, હવે એવું કહેવાય છે કે હવે જેની જરૂર છે સત્ય, પ્રેમ, કરુણા તો આવ્યા જ કર્યા. અને દરેક મૂલ્યનું પોતાનું એક અપડેટ વર્ઝન હોય. કરુણા કાલે જીવાણી છે, આજે પણ આપણી સામે જ કેટલાક લોકો જીવે છે. સત્ય જીવાણું એવું પૂરું થઈ ગયું, પૂર્ણવિરામ નહીં. દરેક મૂલ્યો છે એ અલ્પવિરામ છે, અર્ધવિરામ છે. ફરી કોઈક આવશે અને એ જીવશે. કરુણા છે એ માત્ર તથાગત સાથે પૂરી થઈ ગઈ ના, એવું નહીં. કરુણા લઈ અને મધર ટેરેસા પણ જીવી શકે છે. તો આ જે છે કોઈક પ્રેમ, અને આખો જીવવાની જરૂર નથી. અવતારો શું કહે છે, આપણે એવો વિવાદ, બૌદ્ધિક લોકો જીવી તો ન શક્યા પણ વિવાદો બહુ કર્યા. એટલે જીવવા માટે જે જીગર જોઈ બધાને નથી હોતી. આપણી નજર સામે જેણે પ્રેમ નામનું મૂલ્ય જીવ્યું એ જીસસને આપણે એટલા હેરાન કર્યા. જે પણ મથામણ કરે છે એને પૂરેપૂરી સજા. એટલે જાગી જવું એ સજા છે. હમણાં જ હું પૂજ્ય બાપુ સાથે એક કેન્ડિડ મોમેન્ટમાં અમે બેઠા હતા તો પૂજ્ય મોરારી બાપુને હું એવું કહેતો હતો કે 100 જણનો હોલ હોય, 100 જણા ઘસઘસાટ સૂતા હોય ને, એમાં સૌથી મોટો ગુનેગાર કયો છે ખબર છે? જે વહેલો જાગી જાય છે. અને ઓલા 99નો ગુનેગાર એ બને છે. એટલે હંમેશા જે જાગે છે, જે મૂલ્યો જીવે છે, એને આપણે સૌથી વધુ પીડા આપી છે, આપણી નજર સામે છે. તો સત્ય, પ્રેમ અને કરુણા છે. હવે એની આજે 21મી સદીમાં જે જબરદસ્ત જરૂર છે એ સામ્ય અવતારની જરૂર છે, જે આનું સામ્ય કરે. સત્ય, પ્રેમ, કરુણાને આ કોઈ ઓલા દુકાનોના પાટિયા નથી, દુકાનોની સરહદો નથી કે સત્ય અહીંયા વેચાય છે, પ્રેમ અહીંયા વેચાય છે અને કરુણા. ક્યારેક એવું બને કે એક જ માણસ આ 3 મૂલ્યો જીવતો હોય. બરાબર છે. હું પૂરેપૂરી સભાનતા સાથે, પૂરા આદર સાથે અને સમગ્ર બૌદ્ધિકતા વાપર્યા પછી પણ હું કહું છું કે મારી નજર સામે જો મેં કોઈ જોયા હોય
તમે પૂજ્ય મોરારી બાપુને જોયા છે કે જેમનામાં બિલકુલ. સત્ય પ્રેમ કરુણા ત્રણેય ધારાઓ એક સાથે એકાકાર બનીને ઓતપ્રોત થઈને ઓળઘોળ બનીને જીવે છે. તો સત્ય પ્રેમ કરુણા છે અને સામ્ય અવતાર અત્યારે કોઈ જેની જરૂર છે એ બધાને જ હા પાડે, બધાને જ સ્વીકાર કરે, બધાને જ આવકાર આપે એવા અવતારની જરૂર છે. અને અવતાર એટલે કોઈ ઊંચા શિખર ઉપર એવરેસ્ટ ઉપર જઈને રહે એ નહીં. અવતાર એટલે ડે ટુ ડે લાઈફમાં તમારી આસપાસ તમારી સામે જીવે, તમે જે પૃથ્વી પર ચાલો છો એ જાવે. હાન નામનો જે હમણાં જ ફ્રાન્સની અંદર હાન નામનો એક ઝેન માસ્ટર્સ હમણાં એકાદ વર્ષ પહેલાં જ પાસ્ડ અવે. એ હાન એવું કહેતા કે મોટો ચમત્કાર પાણી ઉપર ચાલવામાં કે હવામાં ઉડવામાં નથી, મોટો ચમત્કાર છે એ સરેરાશ માણસો સાથે આ જગતની સામે જીવવામાં, એની સાથે જીવવામાં ને એની સાથે ચાલવામાં છે. તો શ્રી રામ છે એને વંદન, શ્રી કૃષ્ણ છે એને વંદન. સત્ય પ્રેમ કરુણાની ધારા છે. આજે જ્યારે સમગ્ર રિવાઇવલ, ઇટ્સ અ બિગેસ્ટ કલ્ચરલ અવેકનિંગ એવું કહી શકાય. જય મને ખબર છે એ વિશે વધુ વાત કરી શકે એમ છે. વાત સાવ સાચી છે. મુશ્કેલી એટલી જ છે કે રામની પૂજા કરવી સહેલી છે, રામના પંથે જીવવું અઘરું છે. કારણ કે રામના પંથે જીવવામાં તો રામ પોતે પણ ઘણા હેરાન થયા છે, ઘણા કષ્ટો એમણે વેઠ્યા છે. મેં આજે એક લેખ લખ્યો, એમાં થોડુંક એવું લખ્યું છે કે આપણે જે મર્યાદા પુરુષોત્તમ શબ્દ વાપરીએ છીએ ને રામ માટે, આપણે મર્યાદા પુરુષોત્તમમાં આપણે અર્થ કાઢીએ છીએ કે મર્યાદા એટલે આપણે કહે કે ખાવામાં જરા મર્યાદા રાખવી, બહુ તીખું તળેલું ન ખાવું. આપણને ડૉક્ટરો વૈદો એવું કે બહુ ખાટું ન ખાતા, મીઠું ના, આપણને ભાવતું હોય ટૂંકમાં બધું ખાવાનું ના પાડે કે અમે મર્યાદા રાખજો જરા આમાં. પછી ઘણી જગ્યાએ આપણે વસ્ત્રોની મર્યાદા ગણીએ કે ભાઈ આ જગ્યાએ આવા કપડાં પહેરીને ન જવાય, આવા કપડાં આમ ન પહેરાય, છોકરાઓને આપણે કહેતા હોઈએ આ ન પહેરાય. આમાં પણ આપણે મર્યાદા શબ્દનો ઉપયોગ કરીએ. ઘણી જગ્યાએ પ્રસંગની મર્યાદા હોય કે ભાઈ આ તો શોકસભા છે, આપણે સફેદ કપડાં હોય, કાળા કપડાં હોય તો ગોતીને જરા પહેરીએ, રંગબેરંગી કપડાં હોય તો જરા બાજુમાં રાખીએ. પ્રસંગની મર્યાદા હોય. દરેક જગ્યાએ આપણે આ મર્યાદા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે રામકથા જુઓ તો રામે કાંઈ આવા આદેશો નથી આપ્યા રામ રાજ્યમાં, શું ખાવું, શું પહેરવું. હું તો આખું વાલ્મીકી રામાયણ, આખું રામચરિત માનસ વાંચી ગયો છું. મને તો અમે એકેય ઠેકાણે એવું દેખાડવું નથી કે જેમાં કોઈ આવા કોઈ સ્પેસિફિક કમાન્ડમેન્ટ્સ આપવામાં આવ્યા હોય કે રામે ઊભા થઈને એમ કીધું હોય કે જો તમારે મારી ભક્તિ કરવી હોય તો તમારે આ નહીં ખાતા, કાલથી ખાંડ નહીં ખાતા, કાલથી લાડવા ન ખાતા, કાલથી ભજીયા ન ખાતા, એવું કંઈ છે જ નહીં. તો કેમ મર્યાદા પુરુષોત્તમ? હું એવું માનું છું કે સુભાષભાઈએ જે વિષય છેડ્યો એ વિષયમાં થોડાક આપણે વધારે આગળ માનીએ તો રામે પોતે પોતાના અમુક સિદ્ધાંતો નક્કી કરેલા હતા. કોઈકના નક્કી કરેલા સિદ્ધાંતોનું પાલન કરવું અને તમે જાતે નક્કી કરેલા સિદ્ધાંતોનું પાલન કરવું, બે વચ્ચે બહુ મોટો ફરક હોય છે. સામાન્ય સંજોગોમાં આપણે માણસ જાત ટેવાયેલી છે કે ભાઈ બોર્ડ વાંચી લ્યો, સૂચનાઓ વાંચી લ્યો. સ્કૂલમાંથી આપણને કહેવામાં આવે કે જો આ ટીચરે આ બધું કીધું છે. આપણે કમનસીબ જે ઘટના બની હમણાં વડોદરાની અંદર પેલા ભૂલકાઓ, તો બિચારા ભૂલકાઓ થોડું પૂછ્યું હોય કે મને લાઈફ જેકેટ મળવાનું છે કે નથી મળવાનું. એને તો જે એના ટીચરે કીધું કે બેસી જાઓ એટલે બેસી જાઓ, પિકનિકમાં જાઓ પિકનિકમાં જાઓ, ક્લાસમાં બેસાડાવો તો ક્લાસમાં બેસે. આપણે પણ આવા ભૂલકાઓ જ છીએ મોટા લેવલે. જ્યાં જે સૂચના આમ ડાયવર્ઝનનું એક બોર્ડ નાખી દેવામાં આવે અને પછી તમને એમ કે અહીંથી વાળી લ્યો, એટલે કે કંઈ નીચે ઉતરીને પૂછશે નહીં કે શું કામ. બરાબર, એક બોર્ડ મૂક્યું એટલે બધા એક વાળશે, પછી પાછળ બીજો વાળશે, ત્રીજો વાળશે. આપણને ટેવ પડી છે નિયમોનું રાજ્ય, કાયદાઓનું રાજ્ય, સૂચનાઓનું રાજ્ય. કોઈક આપણા વતી વિચારી દે એટલે આપણે કંઈ બહુ જાજો લોડ લેવો નહીં. રામ અલગ છે. રામના સમયના જે નિયમો હતા એને બદલે રામે પોતાના સિદ્ધાંતો મુજબ જીવવાનું નક્કી કર્યું. દાખલા તરીકે દશરથને 3 પત્નીઓ હતી, તો જગજાહેર વાત છે. પણ રામે નક્કી કર્યું કે એક પત્ની વ્રત હું કમિટેડ રહીશ મારી પ્રેમમાં, મારા જીવનમાં. અને કમિટેડ રહીશ એટલું જ નહીં, એટલી હદે કે સીતાના ત્યાગ પછી પણ જ્યારે પેલા યજ્ઞમાં મૂર્તિ બેસાડવાની એમણે છૂટ આપી, પણ વ્યક્તિ બેસાડવાની છૂટ ના આપી. આ એમનો પોતાનો નક્કી કરેલો સિદ્ધાંત હતો કમિટમેન્ટ ઓફ લવનો, જે એ જમાનામાં એટલો બધો સ્પેશિયલ વાલો જેને કહેવાય બહુ આમ નહોતો, રૂટીન નહોતો, સ્પેશિયલ હતું રામનું કે ભાઈ એક પત્ની વ્રત. એને કારણે જ શપૂર્ણખા સાથે માથાકૂટ થઈ. ત્યાંથી તો આ રાવણવાળી સીતાહરણના મૂળિયા ન ખાયા. બાકી એ જમાનાના રાજા રજવાડાઓ અને આપણા ઇતિહાસમાં જોશો તો ઋષિઓ પણ, યાજ્ઞવલ્ક્ય છે, મૈત્રેયી અને સંવાદ છે આખો, બૃહદારણ્યક ઉપનિષદ, 2 પત્નીઓ હતા. તો એ અટપટું નહોતું લાગતું.
પણ રામને એવું લાગ્યું કે નહીં, હું આ સિદ્ધાંતમાં માનું છું. એવી જ રીતે ભારત તો એ અમુક વસ્તુઓ પોતાની રીતે કરી જ શકત. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. અયોધ્યાથી સેના મંગાવી શકતી રાવણ સામે લડવા માટે. ભરત જ બેઠો હતો, કોઈ એવો વ્યક્તિ તો બેઠો નહોતો કે અયોધ્યામાં મદદ મંગાવી નહીં. પણ એમણે એમનો સિદ્ધાંત બનાવ્યો કે હું વનવાસમાં છું, મારે રાજમહેલ સાથે અત્યારે કોઈ કનેક્શન રાખવાનું નથી, હું પશુ પંખીઓ સાથે વાત કરીશ, હું કોઈ જટાયુ કે સંપાતિ જેવા ગીધની સાથે વાત કરીશ, હું કોઈ હનુમાન કે સુગ્રીવ સાથે મદદ માટે વાત કરીશ, પણ હું એ મદદ માટે કંઈ અયોધ્યા લગી મારી સેના બોલાવવા માટે નહીં જાઉં, કારણ કે વનવાસ ઇઝ વનવાસ. મારો સિદ્ધાંત છે. ધીસ ઇઝ જેને આપણે જેના ભરોસે પ્રોમિસ કર્યું હોય ને, આપણે અમુક લોકોનું પ્રોમિસ હોય તો આપણને આમ ખાતરી હોય કે એને કીધું છે ને તો એ કરશે, એમાં ફેરફાર ન હોય. અમારા મોરારી બાપુ એ પ્રકારનું વ્યક્તિત્વ છે. બાપુ કા બોલે નહીં, બાપુએ જો બોલીને એમ કહ્યું હોય કે હા આવું કરીશ, તો બાપુ કરીને જ બતાવે, એમાં ફેરફાર હોય જ નહીં. એમાં વચલો કોઈ રસ્તો જ ન હોય, એમાં કારણ ન હોય, બહાનું ન હોય. રામમાં આ તત્વ છે. તમને રામ પ્રોમિસ કરે, જો તમને થોડું રબૂ જ લાગશે, પણ કૃષ્ણ અને રામ બંને અત્યારે આપણી વચ્ચે ઊભા હોય અને કૃષ્ણ આપણને પ્રોમિસ કરે તો આપણને જરાક એમ લાગે કે ભાઈ આ તો નટખટ નંદકિશોર છે, એ તો એ પોતાના ગોકુળમાં પાછા નથી ગયા આખી જિંદગી, તો આપણી ઘરે આવે એવું થોડું માની લેવાય. પણ રામ જો તમને પ્રોમિસ કરે તો તમે એના આશરે શબરીની જેમ જીવી શકો, જેણે કીધું છે તે એક દિવસ આવશે ખરા. એનો અર્થ એવો નથી કે કૃષ્ણ ઇન્ફિરિયર છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણતામાં વિરોધાભાસ આવી જ જાય. તમે વિચાર કરો, તમે જો પૃથ્વીના ગોળાને સુભાષભાઈ પૂર્ણ રીતે જોવા જાવ ને તો દિવસ અને રાત બંને આવે, ઉત્તર ને દક્ષિણ ધ્રુવ બંને આવે, બંને ધ્રુવ આવે. પૃથ્વી તો જ બને, તો જ પૃથ્વી બને, કારણ કે તમે પૂર્ણ પૃથ્વીના હાથમાં લ્યો છો. પૂર્ણ પૃથ્વી હાથમાં લ્યો તો અંધારું અજવાળું એક સાથે આવે, કારણ કે એક ભાગમાં અંધારું હોય ત્યારે એક ભાગમાં અજવાળું હોય. પૂર્ણતા હંમેશા વિરોધાભાસોને ભેગી લઈને ચાલે. એટલે કૃષ્ણમાં તમને એવું લાગે કે આ એક હમણાં તો વૃંદાવનમાં રાસ રચતા હતા, હમણાં તો ગોપીઓના ચીર હરતા હતા, અને એ ચીર પૂરી પણ દે, દ્રૌપદીનો પોકાર આવે. કારણ કે એટલા માટે કે પેલી ચીર હરણ જે ઘટના છે એ મિત્રો સાથે થતી મસ્તી છે. આજની ભાષામાં કહું તો આપણે ઘણા મિત્રોને એકબીજા સાથે હવે જા મર મર, હવે એવું જ્યારે કોઈ મિત્ર બીજાને કહેતો, ઇવન માં કહેતી હોય, મિત્રો તો જવા દો, માએ કહેતી હોય, અમારા સૌરાષ્ટ્રમાં તો આવા શબ્દ બહુ બોલાય, મરને પીટ્યા એમ, બરાબર. ઓલો છોકરો કંઈક રમતો હોય ને માથાકૂટ કરતો હોય તો એનો અર્થ એવો છે કે માં એવું ઈચ્છે છે કે ખરેખર મરી જાય. શાબ્દિક રીતે એ બોલે છે, એનો ભાવ છે ખાલી એક, એ ભાવમાં પણ પ્રેમ છે ખરેખર. તમે વિચારજો આ વાત. તો કૃષ્ણની જે વાત છે એમાં એ છે કે જ્યારે એ ગોપીઓ સાથે કાંકરી મારે કે આ કરે કે એમાં શરારત છે, પણ શરાફત છોડતા નથી. પણ રામના કેસમાં કેવું છે કે રામ અમુક સિદ્ધાંતો, અમુક મૂલ્યો નક્કી કરીને એના ઉપર ચાલવાનું પરમેનન્ટલી નક્કી કરે છે કે કમ વોટ મે, કે સેરા સેરા, જો ભી ઓસો હો, જે થાય મારા મૂલ્યો છે. એટલે એ બહુ અદ્ભુત વાત છે, મને બહુ ગમતી વાત છે. એ અઘરું છે, પહેલું વધારે અઘરું છે, કારણ કે એ માર્ગે તમે ચાલવાનું નક્કી કરો એટલે કષ્ટ આવે ને આવે છે, કારણ કે તમે સિદ્ધાંતો છોડી નથી શકતા. અને હંમેશા આ પ્રશ્ન જેણે આ માર્ગ પસંદ કર્યો છે એને નડ્યા છે. દાખલા તરીકે ગાંધીજી તો રામનાય પ્રેમી અને કૃષ્ણનાય પ્રેમી, પણ રામનો વિશેષ ભાવ ગાંધીજીને. ગાંધીજીએ સત્યનો આદર્શ રામ પાસેથી લીધો, અહિંસાનો આદર્શ મહાવીર પાસેથી લીધો, અને એમના રસ્તે આખો દેશ ચાલે એવી કલ્પના કરી. હવે સૌથી પહેલાં તો ગાંધીજીને જે વસ્તુ નડી, જે રાષ્ટ્રપિતા થયા એ પોતે પિતા તરીકે એટલા સફળ ન થયા. એક સંતાને તો બળવો કરીને ઘર જ છોડી દીધું. હરિલાલ, જેની તો કથાઓ, ફિલ્મો બધું બનાવી ગયું છે, નાટકો બની ગયા છે. તમે વિચાર કરો, ગાંધીજીના જીવનમાં આ નિષ્ફળતાઓ હોમ ફ્રન્ટ ઉપર આવી, કારણ કે ગાંધીજી એમનું સત્ય મૂકી શકે એમ નહોતા. અને સંતાનો એમ કહેતા હતા કે તમે આખા દેશનું કલ્યાણ પછી કરજો, પહેલાં અમારું તો કલ્યાણ કરો, અમારા માટે ટાઈમ આપો. સિદ્ધાંતવાદી માણસને આ પ્રશ્ન નડવાનો. જે સિદ્ધાંતવાદી, તમે સલીમ જાવેદે જે શક્તિ ફિલ્મ લખી, જેમાં એક કોન્ફ્લિક્ટ દિલીપ કુમાર અને અમિતાભનો મૂકવામાં આવ્યો. આ કોન્ફ્લિક્ટ અગાઉ પણ દીવારમાં હતો જ. પ્રામાણિક ભાઈ છે એક પોલીસવાળો, અને એક ગુનેગાર, અમિતાભે એમાં એ જ રોલ કરેલો જે દીવારમાં હતો, એ જ શક્તિમાં રોલ છે. દિલીપ કુમાર મજબૂત અભિનેતા, અને થોડું પોતે પણ ધ્યાન આપે શું લખાણું છે, રસોડામાં જઈને શું પીરસાવાનું છે ચેક કરી આવે, એ પ્રકારનું એમનું કામકાજ હતું. શશી કપૂરનું નેચરલી એ કામકાજ ન હોય, એટલે દિલીપ કુમારે જરા પોતાનો હાથ ફેરવી લીધો આખી વાત ઉપર. તો તમને શક્તિમય કોન્ફ્લિક્ટ એમણે બતાવી દીધો છે, દીવારમાં નથી બતાવવામાં આવ્યો.
કે ભાઈ હું બાપ છું, બાપ તરીકે તું મને વાલો દીકરો છો, એકનો એક દીકરો છો મારો, માગીથી એક દુઆ જો કબૂલ હો ગઈ, પણ હું સિદ્ધાંતવાદી પોલીસ ઓફિસર છું. અને હવે બાપ અને પોલીસ ઓફિસર વચ્ચે જ્યારે સંઘર્ષ થશે ત્યારે મારે પોલીસ ઓફિસરને જીતવા દેવો પડશે. કારણ કે બાપ ગમે એટલો સારો હોય, ગમે એટલો દીકરો એને વાલો હોય, પણ કાં તો મારે પોલીસની નોકરી છોડવી પડે. અને તમે જોયું હોય તો શક્તિ શરૂ જ ત્યાંથી થાય છે. પૌત્રને એટલે અનિલ કપૂરના કેરેક્ટરને પોલીસમાં થવું છે અને દિલીપ કુમારને મળવા આવે છે અને એ દિલીપ કુમાર એને એમ કહે છે કે જો શક્તિ તારે કેવા કેવા કસોટીમાંથી પસાર થવું પડશે, પોલીસવાળો થાઈશ તો પછી આવું થશે વહેલું મોડું. ત્યારે મામકાહા પાંડવાહા વાળો ધૃતરાષ્ટ્ર ન થતો. જો આ વાત જે છે એ વાત તમને રામના જીવનમાં જોવા મળે. રામે જે સત્ય પકડીને રાખ્યું, જે આદર્શ પકડીને રાખ્યા, જે સિદ્ધાંત પકડીને રાખ્યા, તો એ એમને અમુક વખતે નડ્યા પણ છે. કારણ કે એ ફ્લેક્સિબલ નથી થઈ શકતા. એમને એવું રાખવું પડે કે નહીં, આ મારી રઘુકુલ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. હું આમાં ફ્લેક્સિબિલિટીને સ્થાન નથી. એટલે એમને જો વ્યક્તિગત જીવનની અંદર આમ તમે જુઓ તો લગ્ન થયા એ જરાક ફ્લેક્સિબલ થયા હોત કે વચન તો કઈ કઈને દશરથનો વ્યવહાર છે, મારે શું ભાઈ, તમે નક્કી કરી લો અંદરો અંદર જે કંઈ તમારે કરવાનું હોય. મારું તો રાત તિલકનું મુહૂર્ત જોવાયેલું છે, હું તો ગોઠવાઈ જઈશ. તો આપણે પૂજતા ન હોત રામને, તો રામ સ્પેશિયલ ન હોત, રામ આદર્શ ન હોત, એમ ગોઠવાઈ ગયા હોત. ભરત તો કહેવા પણ આવે છે કે તમે આવો, પાદુકા લઈ જાય છે, પણ રામ પાછા નથી જતા. તમે જુઓ ડગલે ને પગલે આ તમને જોવા મળશે દરેક જગ્યાએ. ઇવન સુગ્રીવને મદદ કરવા માટે પણ રામ પોતે કહેવા નથી જતા, લક્ષ્મણ ખીજાઈને અંતે કહેવા જાય છે કે મારા ભાઈ છે એ વર્ષા ઋતુની અંદર વિરહમાં એમની આંખમાં આંસુ છે અને હજી સીતાને ગોતવા તમે નથી નીકળ્યા. આ જે વાત છે તમે દરેક જગ્યાએ જુઓ. જે ઉત્તર રામાયણની વાત તુલસીદાસજીએ આખું એક પોઝિટિવ ચિત્ર બનાવવાની કોશિશ કરી, એટલે એમણે ઉત્તર રામાયણવાળી વાત કાઢી છે, વાલ્મીકી રામાયણમાં છે. પણ ઉત્તર રામાયણની વાતમાં સીતાનો ત્યાગ રામ માટે તો પીડા છે ને, કારણ કે એમને કંઈ એવું હોય કે બીજા લગ્ન કરવાના છે માટે ત્યાગ કર્યો છે એવું તો છે નહીં. એ તો સંતાનોનો જન્મ પણ પોતાની નજર સામે જોઈ ન શક્યા, જેના માટે આટલો મોટો સંઘર્ષ કર્યો. એ જ હેપી ફેમિલી એમની સામે રહ્યું નહીં, પણ એમણે સિદ્ધાંત માટે ત્યાગ સ્વીકાર્યો કે ભાઈ હવે હું રાજા તરીકે અહીં બેઠો છું, કાં મારે રાજ્ય સિંહાસન છોડવું પડે અને કાં મારે રાજ્ય સિંહાસનના ભાગરૂપે જો જરા કંઈ ડાઘ હોય તો જેમ સરદાર પટેલે કહ્યું હતું ને એના દીકરાને કે તારો બાપ જ્યાં લગી ગૃહમંત્રી છે ત્યાં લગી તું દિલ્હી નો આવતો, બરાબર, પછી ત્યારે જે કરવું હોય એ કરજે, હું જીવું છું ને હું જ્યાં લગી હોમ મિનિસ્ટર છું ત્યાં લગી તું દિલ્હી ના આવતો. કારણ કે તું કોઈ ફ્રૂટવાળાની દુકાને બેસીશ ને તો ઓલો એમ માનશે કે હોમ મિનિસ્ટરનો છોકરો મારી ઘરે બેઠો છે, સરદારનો દીકરો મારી ઘરે બેઠો છે. એટલે તરત જ એની આઈડેન્ટિટી ફરી જશે. રામ આ ખાંડાની ધાર ઉપર ચાલ્યા છે, બરાબર, છરીની ધાર ઉપર ચાલવું એ શ્રસ્ય ધારા એવું આપણે ત્યાં એક સંસ્કૃતની અંદર કહેવાયું છે. એ રામનો પથ છે. એટલે જરા કાંટાળો લાગે. એટલે મર્યાદા પુરુષોત્તમ આપણે જ્યારે કહીએ ત્યારે આપણે વિચાર કરવાનો કે મર્યાદા એટલે એમણે નક્કી કરેલી એમની લાઈફ બાબતની લિમિટ, કે આ હું ન કરું, આ તમે બધા કરો તો ભલે, એની છૂટ હોય તોય ભલે. દાખલા તરીકે હું સ્મોકિંગ નથી કરતો, બરાબર, હવે હું તો એવી એવી જગ્યાઓએ ફરતો હોઉં છું જ્યાં કોઈ જોવાવાળું ન હોય, કોઈ વિડીયો ઉતારવાળું ન હોય, કોઈ ઓળખવાવાળું ન હોય. મારે કરવું હોય તો ક્યાં મને કોઈ ના પાડવાનું છે? એ મેં નક્કી કરેલી મર્યાદા છે કે મારે આમાં નથી પડવું. કોઈક મને એમ કે તમે તો આમ બહુ ફ્રી માઇન્ડેડ છો ને આમ તો બહુ મુક્ત વાતો કરો છો ને બહુ લિબરલ છો, તો પીવો ને સિગરેટ, બરાબર. તો હું એમ કહું કે ભાઈ નહીં, એ મારી મર્યાદા છે, આ મારી નક્કી કરેલી લિમિટ છે. જો મને ઘણા લોકો, રોનકને ખબર પડી ગઈ છે, રીટાબેનને ખબર પડી ગઈ છે, મને ઓળખનારને ખબર પડી ગઈ છે, પછી એક વખતથી વધારે બહુ બોલે નહીં, સુભાષભાઈને ખબર છે, બરાબર, મને કે જમવાનું શું કરશો, એટલે હું કહું તો બોલવાનું કેન્સલ થઈ જશે, જમવાનું પછી રાખશું, પહેલાં બોલવાનું કરી લ્યો તો જ મારી એનર્જી રહેશે, જેમાં પછી મને ઊંઘ આવશે. આ મેં નક્કી કરેલી લિમિટ છે, બરાબર. તો એને ખબર હોય. મારે ગોપાલને હું એમ કહું કે ભાઈ મારે જમવાનું નથી, તમારે જમવું હોય જમી લ્યો, એટલે એક અક્ષરનો આગમન કરે નહીં. એને ખબર જ છે કે આમાં આપણે જમી લેવાનું હોય, કે આમાં માથાકૂટમાં પડવાનું હોય, નહીં જ જમે. આ મર્યાદા, આ મર્યાદામાં આપણે જો આ મર્યાદામાં રામ કે બીજું આપણા જીવનને કંઈ ડિસ્ટર્બ નથી કરતા. હું એમ કહું છું કે આપણી આટલી તાકાત છે કે કોઈ જોતું ન હોય ત્યારે મારી અંદરનો અંતરનો આત્મરામ એનું સીસીટીવી મને જોતું હોય અને હું મારી જે અમુક લિમિટ સેટ કરું એની બહાર ન જાઉં એટલે ન જ જાઉં. આ જે વાત છે એની કટોકટી આજના જમાનામાં છે. આજે જે કમિટમેન્ટની કટોકટી છે, બરાબર. આજે હમણાં જ સાનિયા મિર્ઝાના ડિવોર્સ થયા, હજી ગઈકાલની જ વાત છે, બરાબર.
તો કમિટમેન્ટની કટોકટી છે કે મેં કંઈક રબુજી પોસ્ટ મૂકી, મેં તો મસ્તી ખાતર હળવાશવાળી એક, કે મોહમ્મદ શમી એ પત્ની પીડિત છે, સાનિયા હવે પતિ પીડિત છે, ફિલ્ડ સરખું છે, રિલિજન સરખો છે, તો કોઈક વાત હલાવવા જેવા વડીલો જૂના જમાનાના રહ્યા નથી કે બે જણાને ભેગા કરે એમ. એવી મેં તો રમૂજી પોસ્ટ લખી. એમાં નીચે કોઈક કોમેન્ટ લખી ગયું છે એવી કે જયભાઈ એમ કે આ તો ઠીક છે કે કાયદાની, સમાજની અને ખાસ કરીને બાળકોને કારણે મોટાભાગના લોકો ચલાવે જાય છે, બાકી આ 3 વસ્તુ ખસેડી નાખો એટલે 70% રહેવું જ નથી એકબીજાને ભેગું. 70% ને પ્રોબ્લેમ જ છે. પણ હવે કાં બાળકોનો પ્રશ્ન આવે, કાં કાયદાનો પ્રશ્ન આવે, અને કાં પછી સમાજની શરમ આવે, એટલે બધા હલાવે જાય છે. હા, જેમ જેમ ચલાવે રાખો. તો આ જે વાત છે ને, આ ચલાવે રાખવું એક વાત છે. અને રામની જેમ કે ધીસ ઇઝ માય કમિટમેન્ટ, સીતા પ્રત્યે મારું આ કમિટમેન્ટ છે, એમાં કોઈ ફરક નહીં પડે. તમે ઉપરથી નીચે આવો તોય હું એકલો રહીશ, એકલો જીવીશ, એકલો પ્રયાણ કરીશ, પણ સીતાને જે સિવાય મારા હૃદયમાં કોઈ જગ્યા નહીં આવે. સેમ કમિટમેન્ટ સીતાજીનું, જેને રાવણને એવું કહેલું છે કે ભાઈ મારા હૃદયમાં રામ છે, મારું શરીર તમે અહીં લઈ આવી શકો, મારા હૃદયને તમે જીતી ન શકો. કટોકટી આ કમિટમેન્ટની છે, કમિટમેન્ટ ટુ સેલ્ફ. બીજાને તો આપણે પ્રોમિસ આપી દઈએ છીએ વોટ્સઅપમાં ટાઈપ કરીને, જાતને જ નથી આપી શકતા કે મારે આવી રીતે જીવવાનું છે. તો સુભાષભાઈ, આમાં કંઈ તમે ઉમેરવા માંગતા હો તો ઉમેરો, અને પછી આગળ મારે એક તમને સવાલ એ પૂછવો છે. ઓકે, ફાઇન. જયભાઈ એક સરસ મુદ્દો કાઢ્યો, બહુ રસ પડ્યો કે મિત્રો, શબ્દમાંથી જીવન પ્રગટે ને જીવનમાંથી શબ્દ પ્રગટે, એમાં ફેર છે. એમાં ચૈતન્યની અવસ્થા જુદી હોય છે. શબ્દમાંથી જીવન ડિઝાઇન કરવી, જીવનના આધારે શબ્દ ડિઝાઇન કરવો એ જુદું છે. તમે જુઓ કે આ ભેદ રામાયણ અને મહાભારતમાં બરાબરનો છે. રામાયણ એટલે ચરિત્ર કથા છે અને મહાભારત એટલે તે સમાજશાસ્ત્ર છે. એટલે જીવન શેના આધારે જીવવું નક્કી કરવું હોય તો મહાભારતમાં આપણને ડર લાગે, રામાયણમાં નહીં લાગે. કારણ કે રામાયણ છે એ કોઈ ટેક્સના આધારે જીવન નક્કી કરવું અને જીવનના આધારે તમારો કોન્ટેક્સ નક્કી થાય એ જુદી વાત છે. ફિલોસોફીના આધારે હું જીવન જીવું ભારે પડકારરૂપ બને, મારા આધારે ફિલોસોફી રચાય એ જબરદસ્ત વાત છે. રામ જીવ્યા, રામ કોઈ ટેક્સ લઈને ફર્યા નથી કે 4 વાગે લખ્યું છે ઉઠવાનું, ઉઠ્યો છું નહીં. એ ઉઠ્યા અને બાકીના એ લખ્યું કે 4 વાગે ઉઠવું જોઈએ. વાહ વાહ. પત્નીને વફાદાર રહેવું જોઈએ એવી કોઈ સાયકોલોજીક ફિલોસોફીની બુક શ્રી રામે વાંચી નથી. હમણાં ઉપદેશ જ નથી આપ્યો. ના, નહીં. કોઈ જગ્યાએ મેં તો રામાયણ વાંચ્યું કે રામ એક જગ્યાએ બેસીને, મારા કરતા વધારે વિદ્વાન અહીં કેદાર છે, રીટાબેન છે, જેણે બધું વાંચ્યું હોય, બરાબર. તમે વિચાર, રામ એક જગ્યાએ બેસીને આખું એક ચેપ્ટર કે ચાલો હવે બધા સામે ગોઠવાઈ જાઓ અને હવે હું તમને જીવન વિશે બોધ આપું, આવું છે જ નહીં. નહીં, એનું કારણ છે કે બોધના આધારે જીવન અને જીવનના આધારે બોધ રચાય એ જુદી વાત છે. સાવ સહેલું છે તત્વજ્ઞાન વાંચવું ને મજા કરવી, એ નથી. એમણે બહુ જ સ્ટ્રિક્ટલી જીવ્યા. મારે આદર્શ બનાવવો હોય, મારે એને જીવવો, તો એ મારો કોન્ટેક્સ છે. એટલે રામના કોન્ટેક્સમાં કોઈ ગ્રંથ નથી, રામના કોન્ટેક્સમાં સ્વયં જીવન છે. એમણે ટીક માર્ક લઈને ફર્યા નથી કે આઈ કરી લીધું, આઈ કરી લીધું. 4 વાગે હું બુક પ્રથામાં હતો, 5 વાગે હું ફિલ્મ જોવા ગયો, 6 વાગે આ કર્યું, નહીં. ઇટ વોઝ નોટ ટાઈમ ટેબલ. કારણ કે એમનું ટાઈમ ટેબલ એમનું જીવન હતું, એમની નજર આદર્શ જીવન હતું. કોઈ આદર્શ જીવનનો ગ્રંથ વાંચીને શ્રી રામ જીવ્યા નથી. સો ઇટ ઇઝ વેરી ફેસિનેટિંગ. એટલે આ, અને હંમેશા આ ભેદ રહ્યો છે, શબ્દના આધારે જીવન કે જીવનના આધારે શબ્દ. એટલે જ ઉપનિષદમાં આપણે જબરું કીધું કે પ્રેય અને શ્રેય. કેટલીક વસ્તુ આપણને પ્રિય હોય છે, એમાં આપણું શ્રેય હોતું નથી. એ રામે પ્રેયની વાત ન કરી, શ્રી કૃષ્ણએ પ્રેય અને શ્રેયનું બેલેન્સ કર્યું. શ્રી કૃષ્ણે અદ્ભુત કર્યું, પણ રમતા રમતા કર્યું, જોયફુલી કર્યું. પ્લેફુલનેસ છે એ સમગ્ર ઉપનિષદનો ખ્યાલ છે. જે લીલા શબ્દ છે એ પ્લેફુલનેસ તો છે, રમતિયાળપણું. એનો અર્થ આદર્શમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા, હળવાશથી રસ્તો કાઢે છે. સમય બદલાતો, જનરેશન, અને આ સમય શબ્દ સરસ વાળી જનરેશન જુદી હતી જરા. એટલે હંમેશા મૂલ્યો છે એ ઉપનિષદ, નવું તત્વજ્ઞાન જય એવું કહે છે કે રિટન વર્ડ્સ આર ડેન્જરસ. લખેલા શબ્દો, શાસ્ત્રોક્ત શબ્દો ગંભીર છે, એની યારે મજાક પોસાશે નહીં. અને આપણી નજર સામે 3 ધર્મો છે. ભગવદ્ ગીતા છે, એને અનુસરે છે હિન્દુઓ,
પવિત્ર કુરાનને અનુસરે છે ઇસ્લામ અને બાઇબલને અનુસરે છે ક્રિશ્ચન્સ. આ 3 ધારાઓ છે એ રિટર્ન વર્ડ્સને અનુસરે છે. સો ઇટ ઇઝ ટેરિફિક. એટલે બરાબર ધ્યાન રાખવું પડે. એક ચૂક થઈ ભારે પડી જાય તો રિટર્ન વર્ડ્સ આર ડેન્જરસ. તો શું કરવું? તો એમ કહે છે કે એનું અપડેટ વર્ઝન. શ્રી રામને હું જોઈ શકીશ નહીં, પણ શ્રી મોરારી બાપુને હું જોઈ શકું. યસ, દરેક સંતો છે એ અપડેટ વર્ઝન છે મૂલ્યોનું. વાહ, અપડેટ વર્ઝન છે. તદ્દન બહુ નવી સરસ. તદ્દન નવી આચાર સંહિતા આપે છે કે મને બરાબર સરસ યાદ વાત. છે, બરાબર યાદ છે. જયનો જન્મદિવસ પૂજ્ય બાપુ આવ્યા છે સ્નેહથી આશીર્વાદ ઢગલાબંધ કોથળો ભરીને લઈને જય માટે. જય એમને બહુ વાલો છે. તો એ ક્રિટિકલ મોમેન્ટ હતી. હું જોતો તો હું સાવ પડખે 2 ફૂટે ઊભો છું. પ્રિય બેન પણ ઊભા હતા, જય પણ ઊભો, અને સામે 1,500 માણસો હશે જયને પ્રેમ કરનારા. જન્મદિવસ તો કેક ખાવી કે નહીં, કેક ખાવી કે નહીં, કેક એટલે અમે ખાશે જ કે નહીં? મૂંઝાતા હતા. એટલે બાપુ મૂંઝાતા તો હતા. સ્થિર કેક બેઠા ખાય- હતા ઝૂલા ઉપર, અમે મૂંઝાતા હતા. કેક- એટલે મેં પેલા ચિરાગને એમ કીધું કાંઈથી થોડુંક દૂર લઈએ કેકને, કારણ કે આ સારું ન લાગે બાપુની હાજરીમાં આપણે કેક કટિંગ કરીએ. ભલે આપણને હોશ હોય પણ બાપુની ગરિમા સાચવીને આપણે જરા કેકનો એટલે- ટેબલ દૂર લઈ જાય. એટલે શાસ્ત્રાર્થ ચાલ્યો. શાસ્ત્રાર્થ બધા બે ઊભા થયા એની વચ્ચે ચાલ્યો. ખાશે નહીં ખાય, ખવાય ન ખવાય, દેવાય ન ખવાય, અને આમ કરીને બાપુ કેક ખાઈશ. એ અપડેટ વર્ઝન છે. એ અપડેટ વર્ઝન છે. છેલ્લું પાસે છે કે આવા છોછ ઊભા ન કરતા જીવન આઘું વયું જશે. જીવનને એમ્બ્રેસ. ધ અલ્ટિમેટ, અંતિમ ધર્મ તો એક જ છે, જીવનને સમગ્રતાથી સ્વીકારવું, આવકારવું, અનીતિ કર્યા સિવાય. નિરંતર પ્રેમની અવસ્થામાં રહેવું. 24/7 પ્રેમ એ ભારે પડકાર છે. અને એણે ખાધું. પછી એણે કોઈ શાસ્ત્ર ન લખ્યું. હવે તમારે શાસ્ત્ર લખવું હોય તો લખો કે નહીં ભાઈ, રામના પ્રેમીઓ છે એ કેક પણ ખાઈ શકે. હા, તો એ અદ્ભુત છે. યસ. અને પછી શાસ્ત્ર તો દૂરની વાત છે, પછી એમાંથી ધીરે ધીરે રિચ્યુઅલ થાય. વિધિ બની જાય. બરાબર, કે વિધિ બની જાય કે કેક આંગળીથી લઈને જ ખવાય, હા, બધું કેક બની જાય. ચમચીથી ખવાય જ નહીં. 500 વર્ષ પછી કોઈ કેમ કે ભાઈ આ તો બાપુએ પણ આંગળીથી કેક હાથમાં લીધી હતી, એટલે આપણે આંગળી સિવાય કેકને અડાય જ નહીં કોઈ રીતે. ચમચી લઈ આવવું એ તો પાપ છે, છરી લઈ આવવી એ તો પાપ છે. આ પ્રશ્ન છે. આપણે ત્યાં જે પ્રશ્નો થઈ જ નહીં, આ થાય છે. આવું કંઈ કોઈ કહી નથી ગયા, પણ આપણે બધા બનાવી નાખ્યું છે આપણી સગવડતા માટે. એટલે એમાં સાદો, સોરી માય ડિયર, જી, જી, જી. એમાં સાદો નિયમ એવો છે, હું એવું સમજુ છું કે જાજી બધી દીવડાઓની ભરમાર ઊભી કરશો, પિત્તળનો ને ત્રાંબાનો ને ગ્લાસનો ને આનો ને તેનો ને, એવા તમે જો દીવડાઓમાં પડ્યા રહેશો તો જ્યોત ચૂકી જશો. વાહ 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 સુભાષભાઈ વાહ. તો જ્યોત ચૂકી જશો. બરાબર છે. એટલે એક અદ્ભુત એવો પ્રસંગ છે. જય, 1.5 મિનિટ. હા બિલકુલ. અરે લ્યો ને, થેન્ક યુ. આપણે એટલે તો ખુલ્લો મંચ છે આ. એક અદ્ભુત પ્રસંગ મારા ધ્યાનમાં આવ્યો. મેનેજમેન્ટના બહુ જ મોટા પ્રાધ્યાપકે વિદાય લેતા બધા પોતાના છોકરાને 25-50 ને પોતાને ત્યાં બોલાવ્યો. ઓલ ઓફ ધેમ વેર MBA, બ્રિલિયન્ટ માઇન્ડ ઓન ધ યુનિવર્સિટી. ઓકે, તો બધા આવ્યા હતા. પછી પ્રોફેસરે ખાતરી આપી હતી કે આઈ વિલ પ્રિપેર લવલી કોફી ફોર ઓલ ઓફ યુ, ઇચ ઓફ યુ. અને અંદરથી કોફી લઈને આવ્યા. એ કે ટેબલ ઉપર પ્યાલાઓ પડ્યા છે, જેને જે જોવે એ લઈ લે. બધા લીધા. કોકે કાચનો લીધો ને, કોકે ત્રાંબાનો લીધો ને, કોકે પિત્તળનો લીધો ને, કોકે લીધો, કોકે માટીનો લીધો, લીધો. પછી બધાને આપ્યું. પછી મેનેજમેન્ટના પ્રાધ્યાપકે કીધું, લિસન માય ફ્રેન્ડ્સ, તમે બધા જ જુદા જુદા કપમાં કામ કરવા જવાના છો. કોઈક પિત્તળમાં જવાનું છે, કોઈક ગ્લાસમાં જવાનું છે. તમે બધા, પણ ડોન્ટ ફર્ગેટ ધેટ કે કોફી એક જ છે મેં બનાવેલી, એક જ. વાહ. જીવન એક જ છે, ક્યાં પ્યાલામાં લેવું ને શેમાં ન લેવું. એ ક્યાં વાત, નોનસેન્સ વાહ, વિગતો છે. વાહ વાહ સુભાષભાઈ. એ નોનસેન્સ. હું શ્રી રામમાં નમી પડું, હું શ્રી કૃષ્ણના નમી પડું એ મુદ્દો નથી. તમારી જેવો અહંકારી માણસ, મારી જેવો અહંકારી માણસ કોઈકને નમી પડે છે, એ ધર્મ છે. વાહ વાહ વાહ. ડન. બહુ સરસ વાત છે, બહુ સરસ વાત. અદ્ભુત સુભાષભાઈ. બંધ. અને આમાંથી એક નવી ધારા, કારણ કે આ વાતની તો આપણે ચર્ચા કરી સિદ્ધાંતોની અને જીવનની, એક નવી ધારા, કારણ કે આપણે બુક સ્ટોરમાં બેઠા છીએ, એટલે મેં આવતા આવતા વિચાર કર્યો કે ભાઈ રામ ઉપર તો હું ઘણી જગ્યાએ હમણાં બોલવાનું મારે છે, બોલીને આવ્યો છું, હજી બોલવાનું છે, લેખો પણ લખું છું. તો બુક સ્ટોર કોલાબને લાયક એવી શું વાત કરવાની હોય કે જે કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય? તો મને જે આ મારો પોતાનું ઇન્ટરપ્રિટેશન છે, મારે ક્યારેક બાપુની ફુરસદ હોય તો બાપુને કહીશ કે આવું મને સૂઝ્યું વાંચતા વાંચતા. તો એક મને વિચાર એ આવ્યો, જે વિચાર આમ જુઓ તો ટાગોરનું વાંચીને આવ્યો. ટાગોરે
ટાગોરના શબ્દો એટલે મેં આ મોબાઈલ હાથમાં લીધો પાછો. ટાગોરે બહુ અદ્ભુત વાત એમના શબ્દોમાં. હવે કવિ એવા મજબૂત નોબેલ પ્રાઇઝ વિનર કવિ એટલે કંઈ શબ્દોમાં કહેવું તો પડે નહીં એમને પસંદગીમાં. અને એમનું પોતાનું નિરીક્ષણ હતું, મૌલિક નિરીક્ષણ. એમને એમ તો પ્રાઇઝ નથી મળતા હોતા જગતના. તો આપણા રાષ્ટ્રગીતના કવિ શું કહે છે? 1903માં ટાગોરે આ કહેલું. 1903. આપણે અત્યારે બેઠા છીએ 2024માં. એટલે 120 વર્ષ પહેલાંની વાત. તમને એમ લાગે કે હજી કાલે કોકે વિચાર કરીને કહી હશે આ રામ મંદિરનું પોસ્ટર જોઈને, 22 તારીખને ધ્યાનમાં રાખીને. પ્રાચીન ભારતની બે મહાગાથાઓ રામાયણ અને મહાભારતનો કદાચ સેંકડો વર્ષો સુધી આકાર ઘડાતો રહ્યો છે. પ્રવાહી પરંપરા બાપુ કહે છે. તેમાં અનેક સુધારા વધારા પણ થતા રહ્યા છે. દાખલા તરીકે વાલ્મીકી રામાયણ જે લખાયું એના પછી માનસ લખાયું. વાલ્મીકી રામાયણમાં શબરી નથી, માનસમાં શબરી આવી તો અત્યંત લોકપ્રિય પાત્ર થયું શબરીનું પાત્ર. તો લોકો એની એક આખી ભક્તોની એક આખી પોતાની એક અનુસંધાન જોડાઈ ગયું એની સાથે. તો એનો સંબંધ ભારતના ઉષા કાળ સાથે છે. હું એવા બીજા કોઈ પુસ્તકોને, જો ટાગોર કહે છે, હું એવા બીજા કોઈ પુસ્તકોને જાણતો નથી જેની જનમાનસ ઉપર આટલી ઊંડી અસર રહી હોય સિવાય કે આ બે મહાગ્રંથ. અજાણ્યા દૂરના ભૂતકાળમાં રચાયા હોવા છતાં એ ભારતીય પ્રજાના જીવનના ધબકાર છે. એનો મૂળ સંસ્કૃત પાઠ તો મુઠ્ઠીભર પંડિતો સિવાય કોઈ જાણતું નથી. પણ એના મુક્ત અનુવાદો અને એમાંથી પ્રેરિત કૃતિઓથી દંતકથાઓ અને પરંપરાઓ એવી ફેલાઈ છે કે લોકજીવનના વસ્ત્રનું એ વણાટ બની ગયું છે. એના સાંસ્કૃતિક વિકાસની અસર મહાસમર્થ વિદ્વાનથી સાવ અભણ ગામડિયા સુધી છે. તમે જુઓ, આખો આ જે રામ શબ્દ છે, સામાન્ય એ રામ રામ જૂના જમાનાના અમારા ગામડાઓમાં એવું બોલાતું, મેં પોતે સાંભળેલું છે. હેલો નહીં, હાય નહીં, રામ રામ, એ રામ રામ. અને કોઈ ગુજરી જાય તો પણ એ જ બોલાતું, રામ રામ, રામ બોલો ભાઈ રામ. એટલે ગ્રીટિંગ્સથી શરૂ કરીને ગ્રીફ સુધી રામ નામ વણાઈ ગયું ભારતના જીવનની અંદર. અને ભારતની આટલી વિભાજિત, આ પણ ટાગોર કહે છે, યાદ રાખજો, ભારતની આટલી વિભાજિત, વૈવિધ્યપૂર્ણ અને જ્ઞાતિના અનેક સ્તરમાં વહેંચાયેલી પ્રજા એક કેવી રીતે બને એનું આ રહસ્ય છે. એ પ્રજાને વીરનાયકોના વ્યક્તિત્વ અને નૈતિક જીવનની બેકગ્રાઉન્ડ એટલે પશ્ચાદભૂમિ આ રામાયણ અને મહાભારતે આપી છે. મારા બચપણની જૂનામાં જૂની યાદો આ મહાકાવ્યોની વાર્તાઓ મારી મા કહેતી એમાં સચવાયેલી છે. હું માનતો નથી કે આ વાર્તાઓ જે છે એ વાસ્તવિકતાની અંદર કેવી હશે, કારણ કે એ તો આપણે જોવા ગયા નથી કેવી હશે. પણ આ કથાઓના સૌંદર્ય કે કલ્પનાશીલ પ્રતીકોના નાશ કરવાનું તો હું ફગાવી દેવાનું વિચારું છું. આ વાક્ય ટાગોરનું નથી. આ કોનું છે ખબર છે? જવાહરલાલ નહેરુનું, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. આજે યાદ દેવડાવવા જેવું છે ઘણા બધા લોકોને કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં જવાહરલાલ નહેરુ એમ લખ્યું હતું કે હું માનતો નથી કે આ વાસ્તો કેટલી વાસ્તવિકતા અને ભલામાં સાચી હશે, પણ હું એના કલ્પનાશીલ અને સૌંદર્ય પ્રતીકોનો નાશ કરવાની વાતને ફગાવી દેવાનું હું કરું છું કે ભાઈ આવી વાતો ન ચાલે. આ તો આપણો વારસો છે, આપણું પ્રતીક છે, તો રાખવું જોઈએ. એટલે ભારતના બંધારણમાં પણ રામ દરબાર છે. બેક ટુ ટાગોર, આપણે પાછા ટાગોરમાં ઘૂસી જાય, કારણ કે આ વાત મને યાદ આવી એટલે મેં કીધું એ વચ્ચે તમને કહી દઉં. ટાગોરે એક અદ્ભુત વાત જે બીજી કરી છે, મેં કીધું કોલાબમાં મારે કહેવી છે, આ પુસ્તકોની વચ્ચે બેસીને મારે કહેવી છે. કરિયાણાની દુકાનથી માંડીને, આપણે પાછા પેલા સામાન્ય માણસથી જે ટાગોર વાત કરતા હતા ત્યાં આવી જાય. કરિયાણાની દુકાનથી માંડીને રાજાના પ્રાસાદ, મહેલ પર્યંત સર્વત્ર રામ અને કૃષ્ણને સરખું સન્માન મળે છે. કવિયુગલ વ્યાસ વાલ્મીકી જેમની વાણી સો પ્રાચીન શતાબ્દીનો કાંપ સતત લઈને આવી ભારત વર્ષની ચિત્તભૂમિને આજે પણ ફળદ્રુપ કરે છે. મેં કહ્યું હતું કે થોડા કવિની સ્પર્શ આવશે આ આખી વાતમાં. ભાષાનું ગાંભીર્ય, છંદનું મહાત્મય અને રસની ગંભીરતા ગમે તેટલા હોય, દરેક કાવ્યો દેશનું ધન નથી બનતા, પુસ્તકાલયનો ભૂષણ બની શકે છે. આ ટાગોર કહે છે દરેક કાવ્યો દેશનું ધન નથી બનતા, આ પુસ્તકાલયના ભૂષણ બની શકે છે. કે આવા બહુ સરસ ને બહુ રસિક ને બહુ સરસ. ભારતની ધારાએ આ બે મહાકાવ્યમાં પોતાની કથા, સંગીત અને સંસ્કૃતિને સંઘર્યા છે. ભારત વર્ષે રામાયણ મહાભારતમાં પોતાનું કંઈ પ્રગટ કરવું બાકી નથી રાખ્યું. તેથી એનો સ્ત્રોત ભારત વર્ષમાં લેશ માત્ર પણ ક્ષીણ થતો નથી. લેશ માત્ર પણ. જો આજે એટલો જ ઉત્સાહ છે, એટલો જ આનંદ છે, એટલો જ ઉમંગ છે, એટલો જ રસ છે. જાહ્નવી અને હિમાચલની માફક રામાયણ અને મહાભારત તો
જાહ્નવી, બરાબર, ખબર છે ને જાહ્નવીનો અર્થ શું થાય? હા, આગળ બેઠેલા કીધું, પાછળ બેઠેલા મૌન રહ્યા. ગંગા અને હિમાચલ એટલે હિમાલય. જાહ્નવી અને હિમાલયની માફક આ બે એટલે રામાયણ મહાભારત ભારતનો વારસો છે. સૌથી મહત્વની વાત જે ટાગોર કહે છે ને, મેં તમને કીધું ને કે સાહિત્યની, પછી હું નહીં બોલું, સુભાષભાઈને આપી દઈશ એ વાત કરીને. સુભાષભાઈ, ટાગોર એવું કહે છે, તમારા તો પ્રિય છે ટાગોર, કાવ્યના બે વિભાગ હોય. એક કાવ્ય કવિની કથા અને વ્યથા રજૂ કરે, અને બીજી કવિ જે છે એ સમગ્ર યુગની કથા અને વ્યથા રજૂ કરે. વાહ. આજે વ્યાસ અને વાલ્મીકી જે કવિઓ છે આપણી પાસે, એ આખા યુગની કથા અને વ્યથા રજૂ કરે છે. માત્ર વ્યક્તિગત વાત નથી કરતા. વાલ્મીકી અને વ્યાસ બંને આમ તમે જુઓ ને તો જે ઘટના લખે છે ને એના પાત્રો પોતે છે. આ ક્યારે આપણને વિચાર નથી આવતો. આ દૂર બેસીને લખાયેલી ઘટના નથી, કારણ કે સીતા વાલ્મીકીના આશ્રમમાં રહે છે, લવકુશને વાલ્મીકી મોટા કરે છે, પોતે પાત્ર છે. વ્યાસ તો અતિશય અગત્યનું પાત્ર છે મહાભારતમાં. ખરેખર તો વ્યાસના જ સંતાનો છે બધા. આમ તમે જુઓ તો એક રીતે તમે ડીએનએના જેનોમ મેપિંગમાં જાઓ તો, બરાબર, અને વ્યાસ હાજર પણ છે. એ કથા રચાતી હોય, લડાતી હોય, યુદ્ધ લડાતું હોય ત્યારે છતાં ભાગ નથી લેતા, દૂર બેસીને સાક્ષી ભાવે જોવે છે. આ ભારતના ઇન્ટરેસ્ટિંગ આખી વાત છે કે આ ભારતનું જે સાહિત્ય છે એ એવું સાહિત્ય નથી કે જે માત્ર કલ્પનામાંથી નીપજે. એમાં કલ્પનાના રંગો હશે, પણ એની અંદર જીવાતું જીવનનો તબકાર છે. ટાગોર આ કહેવા માગે છે તમને ને મને કે આ યુગની કથા એટલા આધારે છે. અને પછી જે ટાગોર છેલ્લું જે સમાપનમાં કહે છે, મનુષ્ય પોતાના ગુણોને કરીને જ દેવતા થયો છે. રામાયણ ભારતના નરચંદ્રમાની કથા છે. નરચંદ્રમા, સરસ શબ્દ. કેવો સરસ શબ્દ છે, નરચંદ્રમા. શીતળ, ચંદ્રમા શીતળ હોય, સૂરજના આંખ અંજાઈ જાય, પણ નરખરો, પણ નર ખરો. હા, નરચંદ્રમા. એટલે મસ્ક્યુલાઇન છે પણ ફેમિનાઇન. યસ, એટલે જે રામમાં જે શીતળતા છે, રામમાં જે સૌમ્ય ભાવ છે, એ જે સૌમ્ય ભાવ એ એક જ શબ્દમાં કવિએ એક સ્ટ્રોકમાં લઈ લીધો. નરચંદ્રમાની કથા છે ભારતની. મનુષ્યનો જે અંતિમ આદર્શ છે એ શું હોઈ શકે એ સ્થાપવા માટે ભારતના કવિએ રામાયણ રચ્યું. રામાયણની સૌથી મોટી ખૂબી તો એ છે કે એણે ગૃહસ્થીને મોટી કરીને બતાવી. વ્યક્તિ વ્યક્તિ પરત્વેના ગૃહ સંબંધો ને કોઈ દેશના મહાકાવ્યમાં સ્થાન મળ્યું હોય એવો આ કદાચ એકમાત્ર અનન્ય દાખલો છે. ભાઈ ભાઈ, પતિ પત્ની, મા દીકરા, પિતા પુત્ર, નાના નાના પાત્રો પણ આવે તો શ્રવણ. તમે વિચાર કરો, બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગૃહ સંબંધો, ભાઈ બહેનનો સંબંધ, ક્યાંક ને ક્યાંક ગૃહ સંબંધો. આને કારણે કેવળ કવિનો નહીં, કેવળ કથાનો નહીં, ભારત વર્ષના પરિવારનો પરિચય જગતને થાય છે. ફેમિલી કેવું હશે ભારતનું એ રામાયણ તમને બતાવે, રામની કથા તમને બતાવે. ગૃહ અને ગૃહ ધર્મ, ગૃહસ્થાશ્રમ ભારત માટે કેટલો મહત્વનો છે એનો પુરાવો રામાયણ છે. આ ટાગોરે કહ્યું. આ વાત મેં કીધું એમ બુક સ્ટોરમાં બેઠો તો મેને જે વિચાર આવ્યો હોય તો હું આગળ તમને કહીશ, પણ એની પહેલાં મેં કીધું ને મારે બાપુને એ વિચાર કહેવો છે. પણ એની પહેલાં સુભાષભાઈને આપણે એક સવાલ પૂછીએ કે સુભાષભાઈ, તમે જે વાત કરી, તમે ઘણા બધા વિશ્વ સાહિત્યનો અભ્યાસ કર્યો છે, પ્રવાસો પણ કર્યા છે ખૂબ. તમે જેને રામ રાજ્ય, એક શબ્દ ગાંધીજીને કારણે બહુ આવ્યો અને સમજવા જેવી વાત છે. ગાંધીજીએ વર્ષો સુધી રામ રાજ્યની વાત કરી, પણ કોઈ મોટા મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટની વાત નથી કરી. ગાંધીજીએ એવું નહોતું કીધું કે આઝાદ થઈ ગયા પછી આપણે આવા રસ્તા બનાવશું, આવા એરપોર્ટ બનાવશું, આવા બન્યો કે શેર બજારનું કોઈ મોટું કોમ્પ્લેક્સ બનાવશું, રામ રાજ્ય કરાવશું, આપણે સ્વરાજમાં રામ રાજ્ય લઈ આવવું છે. એનો અર્થ એ થયો કે ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે, રામ રાજ્ય જુદી વસ્તુ છે. રામ રાજ્ય તમારો અંતરાત્મા છે, તમારું ઇન્ટરનલ છે રામ રાજ્ય. બહાર જે પ્રશાસનની જે શુદ્ધિ હોય એ જુદી વાત થઈ, એ સુધર્મ સભા થઈ જે દ્વારિકામાં છે. પણ રામ રાજ્ય તો તમારા હૃદયમાં સ્થપાવવું જોઈએ. રામ રાવણ તમારી અંદર લડતા હોવા જોઈએ. તો સુભાષભાઈ, તમને શું લાગે છે રામ રાજ્યના એલિમેન્ટ કેવા હોય તમારા મતે? રામને જે અભિપ્રેત હતું એ આપણે બાજુમાં રાખીએ. તમે જેટલું વાંચન કર્યું છે એના આધારે જેને રામ રાજ્ય કહી શકો એવી વ્યવસ્થા, એવું ચિંતન શું? મને ક્યારેક મને પૂજ્ય બાપુ મારો તુલસી એમ કરે ને, ત્યારે મને ઇન્ટિમસી ક્યારેક સમજાતી નહોતી. છેલ્લા 25 વર્ષમાં અનેક વાર બનારસ, કાશી ગયો છું
અને એના 84 ઘાટમાં નિરાતે એક એક ઘાટ ઉપર સૌને બેસીને ધ્યાન કર્યા છે. ઓહો. એમાં તુલસી બેસતા ને 80 ઘાટ ખૂબ બેઠો છું એની પીઠ ઉપર હું. ઉપર એવું શોભતું નથી, એના ચરણમાં પીઠ પાસે બેઠો છું. માત્ર એમણે ગંગાને વહેતી જોઈને રામાયણ નથી લખ્યું, એની સમાંતરે ભારતના જીવનને નિરખીને પણ લખ્યું છે. Yes. એટલે જયે જે સમગ્ર વર્ણન કર્યું એ જીવનનું છે. મેં તો કહ્યું એ ટાગોરનું હતું, પણ ફરી એકવાર સહી કરી દો કે ટાગોરનું ના ના, વર્ણન. એટલે આઈ મીન ધ વે યુ આર નેરેટિંગ ધેટ એની વાત કરું છું. જી, જી. પણ મારે જો કહેવું હોય તો એ શું કહે છે એની વાત, મને એક બાપુનો બહુ જ ગમતો પ્રસંગ છે. એક વખત વિનોબાજી જય ચાલતા ચાલતા પરોઢમાં નીકળ્યા અને હજી તો બ્રહ્માખણું છે, સાવ સવાર નથી પડી ગઈ. તે ખેડૂત પોતે જે મચાન બનાવી છે એની ઉપર જાગ્યો છે, જે બેઠો છે પગ લબડાવીને, અને આખા ખેતરમાં બધે જ પંખીઓ છે એ દાણા સીધા ડુંડા ઉપરથી લઈ લઈને ચણે છે. એ જોવે છે વિનોબાજી, ઓલાનું એ કામ જ છે આને ઉડાડવા. એટલે વિનોબાજીએ ધ્યાન જોયું કે લા તારું ધ્યાન નથી, આજુ બધા પંખીઓ ખેતરમાંથી દાણા ચણે છે, ઉડાડ. એટલે ઓલો ખેડૂત નિરક્ષર આસામની બોર્ડરનો કોઈ ખેડૂત એને એમ કહે છે કે અત્યારે ન ઉડાડાય, આ રામપ્રહર છે, આ રામપ્રહર છે. એટલે વિનોબાજીએ કીધું કે શું? એ કે આ પ્રહરમાં આ ખેતરમાંથી ખાવાનો અધિકાર માત્ર પંખીઓનો છે, આપણા કોઈનો નથી ને ઉડાડવાનો તો મને સાવ નથી. અત્યારે રામપ્રહરમાં એને જે ચણી લેવું હોય એ ચણી લેશે તો જ આખો દી આકાશમાં ઉડાઉડ કરશે. એટલે માત્ર આ રામપ્રહર જય મને હંમેશા એવું લાગ્યું છે. ક્યાં બાત છે. સાક્ષરોની વાત નથી કરતો હું, નિરક્ષરોની. અને ઠીક ઠીક પ્રમાણમાં આ દેશ નિરક્ષરોનો ભલું થા જોઈ નિરક્ષરોનું, કે રામપ્રહરની ચેતના. અને આ તમે રામરાજ્ય કહો છો ને, એ માત્ર કોઈ કાયદો કે કોઈ વ્યવસ્થા નથી, એ ચૈતન્યની અવસ્થા છે. હા, રાઈટ, બરાબર. રામપ્રહર કે રામરાજ્ય છે એ મંજૂર કરે, સ્વીકારે જીવે, ન કરે કૂવામાં પડે, એવો એમાં ભાવ છે. કે રામરાજ્ય ટક્યું છે, રામપ્રહર હજી પણ બહુ જગ્યાએ જોવા મળે છે, યસ. બહુ જગ્યા. એક એટલે રામપ્રહર છે એટલે શ્રદ્ધાની અને આસ્થાની એકવાર વાત નીકળતી હતી. ગુરુવાયુરમાં બાપુ, પૂજ્ય બાપુ બેઠા હતા, ત્યારે મેં કીધું કે બાપુ, એક મારો મિત્ર આવ્યો ને કીધું કે આ તો શ્રદ્ધા વયું જાય, આસ્થા વહી જાય એવું છે. કીધું શું થયું? બેંકમાં એ કે કોકને પેન આપી તે લઈને વયો ગયો, કે પેન મારી મોંઘી હતી, કોકે ભેટ આપેલી લઈને વયો ગયો. એ કે મારી તો શ્રદ્ધા હલી ગઈ. મેં કીધું ભાઈ, 50ની પેનમાં શ્રદ્ધા હલી જાય તો એ નબળી હશે, એમ 50 રૂપિયાની પેન વહી જાય ને શ્રદ્ધા વહી જાય તો એ સસ્તી હશે. એવું ન કર. તો કે શું? મેં કીધું તમે શ્રદ્ધા અડગ રાખો, પેન રહે કે ન રહે. સામે ઈશ્વર આવ્યો હોય અને હું નમી જાઉં એમાં હું કંઈ ધાડ નથી મારતો, પથ્થર હોય ને હું નમી પડું એમાં હું ધાડ મારું છું. વાહ વાહ વાહ. એટલે રામપ્રહર છે એ કોઈ કાયદાનું અનુશાસન નથી, કાયદાનું નહીં, એ પ્રેમનું અને એટલે તો પ્રેમનું આપણે શાસન. શબ્દ આવ્યો ને, રામ ભરોસો. રામ ભરોસો, એક્ઝેક્ટલી, કેટલો બધો જાણીતો શબ્દ છે આખા ભારતમાં, રામ ભરોસે. બિલકુલ સાચી વાત, દાન કોકે કરવું હોય, નામ ન લખાવવું હોય તો એમ લખે કે આ 21,000 રામ ભરોસે. બિલકુલ. એટલે રામ રાજ્ય, આ જે રાજ્ય છે એની સમાંતરે ચૈતન્યમાં ચાલતું એક શાસન છે. એ વાહ, ક્યારેય વાહ. જય ક્યારેય ગયું પણ નથી, ક્યારે જશે પણ નહીં. આ ટકવાનું છે. આ સમાંતર, આપણે નથી કહેતા બ્લેક મની, એ પેરેલલ ઇકોનોમી એવો એક શબ્દ વાપર્યો છે આપણે. આધુનિક લોકો પેરેલલ ઇકોનોમી છે, એક કાયદેસર ચોપડાઓ ટીચીને પૈસા મેળવે છે એવા સરકારથી બીતા લોકો, જે બધું જ ભરીને જે વધે એ ઘરે લઈ જતા લોકો છે. એની પેરેલલ આવી એક વ્યવસ્થા છે કે ભગવાન ભરોસે. તમે કીધું ને આવી ગયું, તમે આપ્યું મળી ગયું, મળી જશું. અવડા મોટા દિલ્હીમાં એમ કે મળી જશું, ત્યાં હવે આનેથી મોટી તો કઈ શ્રદ્ધા હોય. હા, આખી આંગળીયાની સિસ્ટમ એના ઉપર તો ચાલે છે ને, શ્રદ્ધા ઉપર. એટલે રામ રાજ્ય સમાંતરે ધબકે છે એવું નહીં કહું, જય જળહળે છે. વાહ 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 વાહ. અને હજી આજની તારીખ જો ભારતમાં ઘણી છેતરપિંડી છે, ફ્રોડ છે, આ છે તે છે, પણ તમે જોજો ભારતની અંદર હજી આજે એક ભાવ છે ને કે અમુક જબાન ઉપર જ હોય, એમાં લેખિત શું લેવાનું હોય? એમ વિશ્વાસ ઉપર. એ તો હોય, હવે એ તો કહી દેવાનું એમ. દાખલા તરીકે મારો ફોન બગડી ગયો હોય ને હું કરાવવા જાઉં તો
તો હું ફોરેનમાં જો કરાવવા જાઉં પહેલાં મારે 2 ફોર્મ લખવાના હોય કે મારું આ છે ને મારું આ છે ને મારું આ છે, એટલે આ ઓલો આમ પાછો એટલે ટિફિન ખોલીને બેઠો હોય કે હું જમી લઉં પછી તમારું હાથમાં લઉં, બરાબર. એટલે એટલું હોય કે હું જમી લઉં પછી હાથમાં લઉં, એટલે આપણે એમ કહીએ કે તો કેટલી વાર લાગશે, તો કે 10 મિનિટ હમણાં બસ હાથ ધોઈને પછી જોઉં, બરાબર. એ ફોર્મ નથી ભરાવતો, એમને એમ ચેક કરી લે છે, બરાબર. એમાં તમે એને સ્યુ નથી કરવાના. અમેરિકામાં તો પાછું મારા ફોનને હાથ ડાયડો ને મારો કિંમતી ફોટો ગુમ થઈ ગયો ને મારું આ થઈ ગયું ને તે થઈ ગયું, કોઈ કેસ કરી નાખે એની માથે, બરાબર. ઓલાને ખબર છે કે આ ભાઈ કેસ નથી કરવાના, મને ખબર છે કે આ જોશે તો એમાં કંઈ મારે લખીને દેવાનું નથી, બરાબર. પાછું જોઈને પાછો આપશે કે આમાં આમ છે આમ છે આમ કરજો અથવા તો આમ ન કરતા. આપણું હજી જે આ રામ રાજ્ય હું જે જોઉં છું ને સુભાષભાઈ, આ જોઉં છું તમે બરાબર જોવો છો. હજી આ દેશમાં કેટલી જગ્યાએ પેલો સ્વદેશ તો પિક્ચરમાં એ સીન આવી ગયો કે આપણે કેટલી વખત આજે તમે જોઈ શકશો, તમે ટ્રેનમાં જાઓ, તમે બસમાં જાઓ, ઓલા ફેરિયાઓ આવે ભજીયા વેચવા આવે, કુલી દાખલા તરીકે છે લ્યો. મેં એવા કોઈ હમણાં જ મારે એક બન્યું હતું કે મારી પાસે બેગ હતી અને મારે ટ્રેન પકડવાની હતી ઇમરજન્સીમાં, અને હું ખોટા પ્લેટફોર્મે પહોંચી ગયો. હવે એ પ્લેટફોર્મે પહોંચ્યા પછી ખબર પડી કે આપણી પાસે ટાઈમ ટૂંકો છે, એટલે મેં કીધું હવે આ બેગ લઈને દોડાશે તો નહીં, કારણ કે બેગ મોટી હતી. એટલે મેં પહેલાં કુલીને કીધું, એટલે બેન કીધું, મેં કીધું ભાઈ ટ્રેન પકડવી મારે જરૂરી છે. એને કાંઈ જય વસાવડા કોણ શું એનો કાંઈ મતલબ હતો જ નહીં, એને તો ભાઈ આ કામ મને આપ્યું છે, એટલે મને કે આ 200 રૂપિયા થાય. મેં કીધું આ 200 રૂપિયા, અત્યારે 200 રૂપિયા મને મોંઘા ન પડે, બરાબર. મેં કીધું 200 રૂપિયા, બરાબર. તો મને કંઈક મારી પાછળ પાછળ દોડો તમે, હું દોડું છું આ બેગ ઉચકીને. તો એ બિચારો દોડ્યો રીતસર. હવે એણે બેગ ચડાવી દીધી, ટ્રેનનો વિસલ વાગી, ટ્રેનના પૈડા ચાલુ થઈ ગયા છે, વિચાર કરો, એણે બેગ ચડાવી દીધી. મને કે તમે ચડી જાવ હાલો, એટલે આમ ધક્કો મારીને મને ચડાવી દીધો. હવે આ તો ઠીક છે, સદનસીબે મારી પાસે એ દિવસે 200 છૂટા હતા, મારા વોલેટમાં 200ની નોટ નીકળી તાત્કાલિક ધોરણે. નહીતર હવે એણે તો મને અને બેગને બેયને છૂટો કરી દીધો. હવે ટ્રેન ઉપડી જાય તો મારે શું કરવાનું? નથી મારી પાસે એનો મોબાઈલ નંબર, નથી કંઈ બહુ ધારી ધારીને મેં એનો ચહેરો જોયો, અને ભીડવાળું મોટું સ્ટેશન. હવે એમાં મારે કોકને ફોન કરીને કેવું હોય તો એને કેમ ગોતવાનો, એનો બિલ્લો નંબર કે કાંઈ મેં તો ધ્યાનથી જોયું નહોતું, કારણ કે હું જેટલી ઉતાવળમાં હતો. આ દેશમાં હજી આજની તારીખે આટલા ફ્રોડની, આટલા ક્રાઇમની વચ્ચે કુલી જે બિચારો પરસેવો પાડવાના, હાફી તમારી વજન ઉચકવાના 200 રૂપિયા લે છે, એ એમ નથી કહેતો પહેલાં 200 મારા ખિસ્સામાં મૂકો પછી તમારી બેગનો હાથ અડાડું. નહીં, તમે માણસોને એવા જોયા હશે, તમે સાયકલમાં પંચર કર્યું હોય કે હવા પૂરી હોય, હવા પૂરા 50 પૈસા કે રૂપિયો દો તમે, અને તમે આમ કરો, છૂટા નથી આપણે એમ કહીએ તો ઓલો એમ કહે છે કે આવતા જતા દીધો. તમે ક્યારેય કોઈ એવો માણસ જોયો છે 100 રૂપિયા આપીને કે આવતા જતા હું લઈ જઈશ તું રાખ ને? નહીં. મોતીલાલ બનારસીદાસ ઇન્ટરનેશનલ બુક ફેરમાં એક વખત જઈ, છેલ્લો દિવસ ને છેલ્લી પળ ચાલે, મારી સાંજની ટ્રેન હતી, પૈસા બધા વપરાઈ ગયેલા, પૈસા ને કાર્ડ ને એવું તો કાંઈ, તું તો મને, હું સાવ દેશી, એટલે ખિસ્સામાં હોય પૈસા મારા કાર્ડનું. એટલે હું ગયો અંદર, પાછું જોયું, પછી એના માલિકો છે અંદર એસી કેબિન કરીને બેસે ઇન્ટરનેશનલ બુક ફેરમાં. એટલે હું બીજી વાર પાછો અડધી કલાક પછી આવ્યો, પાછું જોયું, પછી ત્રીજી વાર આવ્યો ને, એટલે એક કેબિનમાંથી એક ભાઈએ કીધું કે એમને બોલાવો ને, એટલે મને અંદર બોલાવ્યો. મને કે પછી કંઈ પુસ્તક લઈ આવો ને, બોલા ને કે આ ત્રીજી વાર જોવા આવ્યા. પછી કે શું છે, કેમ તમે આમ આ લેતા નથી ને જોવા આવો છો ને? મેં કીધું આ હું સૂફી ઉપર જ અભ્યાસ કરું છું, વોન્ડરિંગ દરવિશીસ બહુ દુર્લભ પુસ્તક છે, પણ હવે મારે એવું થયું છે કે મારી પાસે હવે પૈસા નથી, મેં બધું છેલ્લા પૈસા એ બધા વાપરી નાખ્યા. મારે અહીંયાથી હું ટેક્સી કરીને હોટલમાં જઈશ, ત્યાંથી રેલવે સ્ટેશને જઈશ, એ ચાલતો જ જઈશ, પણ વપરાઈ ગયા છે. પછી એણે કોથળીમાં ભરીને પુસ્તક આપ્યું. લિટરેટ માણસ છે, 99 પુસ્તકો 100 એ અંગ્રેજી જ છાપે છે, એનો અર્થ મૂર્ખ નથી. એણે આપ્યું, મને કે તમે આ લઈ જાઓ, છે ને, તમે મને પછી ઘરે જઈને પૈસા મોકલજો, બસ તમે આ રાખો. પછી મેં કીધું ના, એવું મને નહીં ગમે, મને પુસ્તકમાં રસ નહીં પડે, મારે હું મોકલીશ, તમે રાખી મૂકજો, હું મોકલીશ. એ કે ના દોસ્ત લઈ જાઓ ને તમે, હું એમ નથી કહેતો મારી તરફથી લઈ જાઓ, મારી તરફથી લઈ જાઓ, તમે ન લઈ જાઓ એવા માણસ છો, એ દેખાય એવું આમના મતે, પણ તમે મને મોકલજો, આ મારું કાર્ડ, બસ મોકલજો. હું લઈ ગયો, જતા વેચ કોકનું ઉછીનું હોય, આપણને એક દી ઊંઘ ન આવે, એટલે મેં જતા વેચ બધું કરી, વ્યવસ્થા કરી, પૈસા એણે પાછા ન મોકલ્યા. એટલી જ કિંમતનું બધું એક પુસ્તક સુભાષ ભટ્ટને ભેટ એમ કરીને એણે ત્યાંથી દિલ્હીથી, એટલે ઓલા પુસ્તકના પૈસા તો ન જ લીધા એણે. તો વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ, કાંઈ પ્રમાણિકતા કાંઈ નિરક્ષરોનો જ ગુણ છે એવું નથી, સાક્ષરોમાં હોય છે,
પણ દુર્લભ છે. એટલે વાત તો એ છે કે આપણા મૂલ્યો જે છે ને સંસ્કૃતિના, એ તાણાવાણા, જે ટાગોરે શબ્દ વાપરેલો તાણાવાણા, કાંપમાં એવું છે. હા, કાંપમાં એ કાંપમાં આવા એવું જ કરે છે, આવા જ કરે છે. આ કોઈ વેલ્યુ એજ્યુકેશનની પાઠશાળામાંથી કોઈ આવતા નથી. બધી ઉપર નીચે જે છે એ છે, નથી એ નથી. અને હું એનો અંગત કારણ એવું માનું છું કે જેના પરિવારમાં થોડો એ પ્રકારનો ઉછેર થયો છે એ વધારે સંસ્કારી થયા છે આ માદને, અને જેનો એવો ઉછેર નથી થયો એ નથી થયા. ઉછેરને આપણે સગવડતાઓ સાથે જોડવાની જરૂર નથી. સગવડતા જુદી વસ્તુ છે, ઉછેર જુદી વસ્તુ છે. તથ્ય પટેલ પાસે જે કાર હતી એ બહુ મોંઘી હતી. એવી કાર અહીં બેઠેલા કોઈના મમ્મી પપ્પાએ એને લઈને નહીં દીધી હોય, બરાબર, પણ કંઈક ઉછેરમાં આપ્યું હશે તો અહીં આવીને તમે બેઠા છો રવિવારની સાંજે. આ બહુ આટલી જ સિમ્પલ વાત છે. સગવડો અને ઉછેરમાં ફરક. આપણે જે ગિફ્ટેડ એવો શબ્દ છે, હી ઇઝ ગિફ્ટેડ, હી ઇઝ જીનિયસ, હી ઇઝ ગિફ્ટેડ. આપણે એવું સમજીએ છીએ કે સોસાયટી હેઝ ટુ ગીવ કન્ટિન્યુઅસલી ટુ ધ પર્સન હુ ઇઝ ગિફ્ટેડ. ગિફ્ટેડને કંઈક આપ્યા જ કરવું જોઈએ સમાજે. સાચી વાત એ છે કે ગિફ્ટેડ હોય એને સતત સમાજને કંઈક દીધા કરવું જોઈએ. હા, બિલકુલ. એને લીધા ન કરાય. અને હું બાપુને જોઉં ત્યારે એક્ઝેક્ટ મને આ મગજમાં આવે કે બાપુ કેટલા વર્ષોથી સાવ શરૂઆતમાં જે દક્ષિણા લેતા, આજે ઘણા લોકોની ખબર નથી. લોકો એમને ઘણીવાર ક્યારેક મેસેજ કરતા હોય છે, બાપુ કોઈ કથાના પૈસા નથી લેતા, ઊંધું કરે છે. એટલે ખબર પડે ને કે અહીં કથા કરવા જેવી છે, પણ આ યજમાનથી કેપેસિટી નથી આટલું મોટું મંડપ બાંધવાની, બધાને જમાડવાની. એટલે બાપુ યજમાન ગોતી દે છે કે તમે બેસો અને હું એક કોકને કહું, એ તમને થોડો ટેકો કરશે. બાપુ તો આટલું જ બોલે, થોડોક ટેકો કરશે અને તમારી કથા બધી તમારો જે ભાવ છે એ મુજબ આપણે કરશું. આ વસ્તુ મેં નજરે જોઈ છે વર્ષોથી. મહુવામાં એક સાવ નિરક્ષર છોકરો હાર્મોનિયમ વગાડે, હું સરસ ગઝલ ગાઉં છું એવું કીધા કરે ને ક્યારેક તને કહીશ એવું બાપુ કીધા કરે. બાપુ એમ કીધું કે ક્યારેક હું તને કહીશ. ગુરુવાયુરની કથામાં છેલ્લા દિવસની કોઈ સાંજ ને બધું પ્રાઇવેટ બેઠક જેવું, જેનામાં નાની મોટી ટેલેન્ટ હોય એ બાપુ સામે પોતાની વાત મૂકે ચરણમાં. એવું ચાલતું હતું. પછી એ છોકરાને લઈને આવેલા પ્લેનમાં આવવા જવાની ટિકિટને, હાર્મોનિયમ છે ને, ગઝલ તૈયાર છે ને બાપુ ગા. એટલે ઓલા એ ગાઈ. તો એવો બહુ અસામાન્ય ગાયક નહોતો. એની પત્ની સાથે ઝઘડા થતા હતા, આવી જગ્યાએ હું ન રહું એમ કરીને પત્ની રિસાઈ ગયેલી, અને બચારાને સંસાર ઊભો કરવાનો હતો, અને ઝૂંપડી, પૈસા નહીં, અને ગઝલનું એવું ઘેલેલું લાગેલું, પણ ગાયકી નહીં. રિયાઝ કરસ ને બરાબર કરતો, એક ગઝલ ગાઈ નબળી દુબળી, કીધી બીજી ગા, તારે કઈ ગમે બીજી ગા. એને બીજી ગાઈ. પછી બાપુએ ઊભા થઈ અને કંઈ આવતું કે ઓલો ઊભો થઈને બાપુ પાસે ગયો. બાપુએ એને એક રકમ આપી કે આ છે, આ તું હવે મને ખબર છે આટલામાં તારી પત્ની નહીં આવી જાય. આ સંદેશ છોકરાને નહોતો, જે બધા જે કરોડપતિઓ બાપુના ચરણમાં બેઠા હતા એને હતો. અને બધાએ એના હાર્મોનિયમ ઉપર થોક બંધ પૈસા મૂક્યા. બાપુએ એમ કીધું કે હવે થઈ જશે ને ઘર, ઓલી પાછી આવી જશે ને. એ કે હા, એ કહેતો છે. આવા તો કેટલા મેં તો નજર સામે જોયા છે. ગિફ્ટેડ કોને ગણો, સમાજને ગણો કે બાપુ સુભાષભાઈ બધી કથા કરે, આ જ કથા નથી કરતા કોઈ દી. કોને કેવી રીતે કંકોત્રી દેવા આવ્યા હોય ને એને એમ પૂછે કે તમારે લગ્નનો કેટલો ખર્ચો થવાનો દીકરીના, વાતમાં પૂછે. પછી ઓલા ભાઈ તો કંકોત્રી દઈને જતા રહે. એને જોઈને જ આપણને ખબર પડે કે એની કંઈ એટલી મોટી કેપેસિટી જ ન હોય, પણ ભાવથી બાપુને કંકોત્રી દેવા ખાસ બિચારા ઊભા હોય. પછી બાપુ પાછા કોકને બોલાવીને એમ કહે કે ભાઈ આને 2-2.5 લાખનો ખર્ચ છે માથે, તો આપણે જમવા તો જઈ શકીએ એમ નથી, પણ આ ખર્ચ તો આપી શકીએ એમ છીએ ને એમ. એટલે એટલો ઈશારો જ ખાલી હોય બાપુનો કે ભાઈ એટલે ટૂંકમાં ઓલાને સુદામાને જેમ ઓલું પહોંચી ગયું હતું, સુદામા પહોંચે એ પહેલા 2.5 લાખ દીકરીના લગ્નના પહોંચી જાય કંકોત્રીની સામે. એટલે હું સાચું કહું, આ તો મારા અનુભવ છે. આ રામ ભરોસો જે આપણે કહીએ છીએ ને, બાપુ અસલ રામ ભરોસે આ કાયમી રામ પ્રહર હાલે છે ને, તમે જુઓ અસલ રામ ભરોસે. મેં એક પોસ્ટ લખી હતી કે જેમાં એ ભાઈ પણ મહુવાના અને એમના વાઈફ છે એ કોમામાં જતા રહ્યા હતા, ત્યાંથી કેવી રીતે બેઠા થયા. મેં તો ઇન્સ્પિરેશન કે ભાઈ આપણને બધાને આવી પરિસ્થિતિમાં થોડું બળ મળે. ત્યારે કોરોનાનો ટાઈમ પણ હતો. તમે વિચાર કરો, બાપુનો મને સવારના પોરમાં ફોન આવ્યો કે મને કે આ છોકરાનો કંઈ નંબર બંબર ખરો? એટલે મેં કીધું વાત કરવી હશે બાપુને, એટલે મેં કીધું આપ ફોન કરો, એના કરતાં હું જ એને ફોન કરાવું. મને કંઈક ના આ બિચારા હોસ્પિટલમાં હેરાન તો થયો હોય ને તો થોડુંક આપણે પ્રસાદી મોકલીએ. હવે બાપુ તો કંઈ ફેસબુક વાપરતા નથી, એને કોકે બતાવ્યું હોય સવારમાં કે જયભાઈ આ લખ્યું મહુવાનો છોકરો છે. છોકરો હતો સુરતમાં,
બાપુએ પ્રસાદી મોકલી દીધી બપોરે તો પહોંચીએ ગઈ. મેં હમણાં એક ઉજ્જૈનના પૂજારી વિશે, જેણે પેલી દીકરી જે બિચારી જેની ઉપર બળાત્કાર થયો હતો અને કપડાં વગરની એમને એમ ફરતી હતી ને બધાએ વિડીયો બનાવ્યા પણ કોઈ મદદ ન કરી, અને એક પૂજારી એને બેસાડીને શાંત પાડીને એને મદદ કરી, ચા પીવડાવી, પોલીસને બોલાવી. એ મેં લખ્યું બાપુનું હજી કવર મારી પાસે પડ્યું છે. ઉજ્જૈન ગયો ત્યારે ભેગું લઈ ગયો હતો કે આ પૂજારીનું કંઈ ભાળ મળે ને, પછી ન મળી એટલે મેં એક પત્રકાર મિત્રને કીધું, ત્યાંથી હમણાં જ ઉજ્જૈન ગયો મહાકાલેશ્વરના દર્શન કરીને. મારે સાંજે પાછું ફરવું પડે એમ હતું કારણ કે ઇન્દોરમાં મારે કાર્યક્રમ હતો એટલે ઉજ્જૈન રોકાઈ ન શક્યો. એટલે મેં એક પત્રકાર મિત્રને કીધું, મેં કીધું આ બાપુનું કવર મારી પાસે એમને એમ પડ્યું છે, બાપુ તો પાછા લેવાના નથી, હવે પૂજારીને ગોઈતે પાર કરવો પડશે ગમે ત્યાંથી. હવે ન્યૂઝવાળાએ તો છાપામાં બતાવી દીધું, વાત પૂરી થઈ ગઈ, ન્યૂઝમાં આવી ગયું. પછી તો એક બે મિત્રોને પૂછ્યું આપણા બધા કે કંઈ તો ઉપરથી આવ્યું હોય નીચેથી આવ્યું હોય ને બધું એમને એમ કરીને જવાબ આપી દીધો. તો મેં એક લોકલ પત્રકાર મિત્ર ભોપાલમાં હું એક ભાઈને ઓળખું છું, એને મેં રીતસર અત્યારે સોંપીને આવ્યો છું કે બાપુ એક કવર આપ્યું છે કે આ પૂજારી જો સારું કામ કરતો હોય તો આ એક પ્રસાદી પહોંચાડી દેજો. આ તો બાપુ ક્યાંય બોયલા ઉલ્લેખ સુધા નથી કર્યો, એમને આપી દીધું છે કવર બનાવીને કે ભાઈ આ કવર આ પૂજારીને પહોંચાડી દેજો. એટલે આ જે રામ ભરોસો રામ રાજ્ય અંતરમાં તમે કહો છો, આ તો હું તો નજર સામે જોઉં છું. એટલે વેલ્યુઝ અપડેટ થાય છે. રામ પછી સત્ય નદીમાં તરી નીકળી ગયું એવું નથી, ટક્યું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે અપડેટ વર્ઝન છે આ બધા વિડીયોના. છેલ્લી વાત આજની હું કર્યું અને પછી આપણે જરા તમારામાંથી કોઈને કંઈ સવાલ પૂછવા હોય તો એના માટે થોડું ખુલ્લું મૂકીએ. અને છેલ્લી વાત મારે એ મેં તમને કીધી હતી, કાલે મેં એનો જરા ઉલ્લેખ પણ કર્યો છે કે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી એમાં, કે વાલ્મીકીએ જે રામાયણ લખ્યું એ વાલ્મીકીની રામકથા છે એ વિશુદ્ધ પ્રેમ કથા છે. આપણે રામ સાથે જો સુભાષભાઈ બોલ્યા સત્ય, સત્ય એટલું બધું પ્રબળ છે રામનું કે એની અંદર રામનો પ્રેમ છે ને ઢંકાઈ જાય છે. વાહ, એ સત્યના તેજમાં. બહુ સરસ, ખરું. બરાબર. સૂર્ય હોય ત્યારે પ્રભાતનો શરૂઆતનો ગાળો હોય ને ત્યારે ચંદ્રય દેખાય ને સૂર્ય દેખાય. પછી ધીમે ધીમે સૂર્ય એટલો બધો તેજસ્વી થઈ જાય કે ચંદ્ર દેખાતો બંધ થઈ જાય. એનો અર્થ એવો નથી કે ચંદ્ર ગાયબ થઈ જાય છે, પણ દેખાતો બંધ થઈ જાય છે. એમ રામના તેજસ્વી સત્યમાં રામનો પ્રેમ. હું એટલા માટે કહું છું કે વાલ્મીકીએ ક્રૌંચવધનો જે શ્લોક જે બહુ જાણીતો છે, મા નિષાદવાળો ક્રૌંચ યુગલ હતું, અને વાલ્મીકીએ કોઈ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ એમ લખ્યું, કામ મોહિતમ, એકબીજામાં ગૂંથાયેલા એવા તમે પક્ષીનો વધ કર્યો, તમે એની ક્ષણ તોડી નાખી. બરાબર. અને ત્યાંથી પછી વાલ્મીકીને બાજુમાં મારા ખ્યાલથી હું ભૂલતો ન હોઉં તો ભારદ્વાજ મુનિએ એમ કહ્યું કે આ તો છંદ છે. તમને ખ્યાલ છે તમે જેટલું બોલ્યા એ બધું છંદમાં છે. અને વાલ્મીકીને અહેસાસ થયો કે અત્યાર સુધી હું ઋષિ હતો, હવે તો હું કવિ થઈ ગયો છું. અને નારદે વાલ્મીકીને અનુરોધ કર્યો કે ભાઈ આદર્શ ચરિત્ર તમે એમ કે જુઓ. વાલ્મીકીએ પૂછ્યું કોણ છે એવો આદર્શ, એટલે નારદે વર્ણન કર્યું વાલ્મીકીની સામે કે રામ એવા આદર્શ છે, તમે એની કથા લખો. અને પછી રામકથા વાલ્મીકીએ લખી. ક્યાંક જે સાહિત્યમાં એવું હોય ને કે એક સેન્ટ્રલ થીમ હોય, મોટા મોટા સાહિત્યકારો એક સેન્ટ્રલ થીમને પકડે. બરાબર. પછી આપણે દાખલા તરીકે 96 નામની પેલી વિજય સેતુપતિની ફિલ્મ આવી હતી તો એની સેન્ટ્રલ થીમ હતી કમિંગ ઓફ એજ. પ્રેમમ નામની એક ફિલ્મ આવી હતી. બરાબર. આ બધી સેન્ટ્રલ થીમ ઉપર એક આધારિત હોય. વેર, પ્રતિશોધ એક કોઈમાં સેન્ટ્રલ, બદલાપુર પિક્ચર હતું તો પ્રતિશોધ એની સેન્ટ્રલ થીમ હતી. આ ક્રૌંચવધ છે ને એ હું એમ માનું છું કે વાલ્મીકીની સેન્ટ્રલ થીમ છે આખી રામકથામાં. બરાબર. જો અહલ્યા સાથે પણ જે થયું છે એ ક્રૌંચવધ છે. અહલ્યાનો કોઈ વાંક જ નથી, એને છેતરવામાં આવી છે ચંદ્રએ મોહિત થઈને, અને પતિ એક સાવ કારણ વગર એને રિજેક્ટ કરી દીધી. રામે એનું સન્માન કર્યું, રામે એની સ્વીકાર કર્યો. જે સ્ત્રી કે જે પુરુષ ફોર ધેટ મેટર જેને સતત અવહેલના જ મળી હોય, આલોચના જ મળી હોય, એને સમાજના કોઈ એકદમ જાણીતા પ્રતિષ્ઠિત કહેવાતી વ્યક્તિ હાથ પકડીને બાજુમાં બેસાડે ત્યારે એને એમ થાય કે ઓહો હું રિજેક્ટેડ નથી, હું તો કંઈક સ્પેશિયલ છું. એ પથ્થર થઈ ગયા હોય, એ પથ્થરમાંથી પાછા પીગળીને વ્યક્તિ થઈ જાય, એ સિમ્બોલ કદાચ છે. ત્યાં પણ નાનકડો એક ક્રૌંચવધ છે. તમે જુઓ શ્રવણ, માતા પિતાથી શ્રવણનું મૃત્યુ, એ પણ એક ક્રૌંચવધ છે. એક એ જુદી જોડી હતી, પેલી પ્રેમની જોડી હતી, આ મા બાપને દીકરાની જોડી હતી. ત્યાં પણ ક્રૌંચવધ છે. સીતા સાથે આવે રામની વનવાસની અંદર, પર્ણકુટીની અંદર, જે રામ જે જીવન જીવતા એ જ જીવન જીવવાનું પસંદ કરે, ત્યાંથી એનું હરણ થાય, એ જોડી વિખૂટી પડે. એમાંથી ચેલેન્જ આવે, એમાંથી માણસ લડવા માટે બહાર નીકળે. બાકી સીતાએ પોતે એક જગ્યાએ સીતા એમ કહે છે રામને કે આપણે શસ્ત્રોની શું જરૂર છે,
આપણે તો ઋષિઓ સાથે રહેવા આવ્યા છીએ, આપણે આટલા બધા શસ્ત્રોની શું જરૂર છે? તો એ શસ્ત્રો ઉપાડ્યા નથી રામે ત્યાં સુધી, અસુરોને બાદ કરતા ક્યાંય ઉપાડ્યા નથી. રાવણને કંઈ રામ એજન્ડા લઈને નહોતા નીકળ્યા, વનવાસ મળ્યો ચાલો ભેગો રાવણને મારીને પાછા આવશું. પણ એ ક્રૌંચવધ થયો, જે એક સરસ રીતે વિચાર કરો કે એક યુગલ ઝૂંપડી બાંધીને સરસ મજાનું રહે છે, પ્રેમથી એકબીજા સાથે વાતો કરે છે, ફળ ફૂલ ખાય છે, આનંદ કરે છે, બરાબર. પણ એ સમાજને પચતું નથી કે આપણે સુખી નથી ને આ બે જણા કેમ આટલા બધા સુખી છે. આ બે આપણે આને કંઈક નામ વગરના મેસેજ કરો, પણ આને દુઃખમાં આવવું જોઈએ જીવનમાં, એના મગજમાં શંકા ઊભી થવી જોઈએ, એને પ્રોબ્લેમ થવા જોઈએ. આટલા બધા રાજી થઈને શું કામ રહે છે? બરાબર. તમે ઓલો મહેલમાં રહેતા હો તોય તમને ઈર્ષા થાય, મહેલને બદલે ઝૂંપડી બાંધીને રહે છે તોય તમને એમ થાય છે કે આ બે જણા ભેગા થઈને કેમ મજા કરે છે. બરાબર. આ ક્રૌંચવધની સેન્ટ્રલ થીમ છે કે અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાયા પછી પણ આગળ વાલ્મીકી વધારે. જુઓ તમે કે તમને એમ થાય કે હવે તો બધું પૂરું થઈ ગયું, ખલનાયકનો નાશ થયો, દીવડા પ્રગટી ગયા, દશેરા ઉજવાઈ ગયા, દિવાળી ઉજવાઈ ગઈ, રામ રાજ્ય સ્થપાઈ ગયું, ત્યાંય વળી એક દોડડાયો ઊભો થાય. બરાબર. કે આમાં આમ કેમ છે, આમ કેમ નથી, આમ તમે પણ એમ તમે તો રામ સીતાજીને લઈ આવ્યા પણ અમારે શું સમજવાનું આમાં, એમ કરીને. એટલે પછી પારકી પંચાયતિયાઓનું એક મોડલ રામાયણ કાળથી આપણે ત્યાં ચાલ્યું આવે છે, જે હજી હવે રામ સીતાની વસ્તી નથી વધતી પણ આ લોકોની વસ્તી વધતી જાય છે ધીમે ધીમે ધીમે. અમારે એક મિત્ર છે એ હસતા હસતા કહેતા હોય છે કે ભાઈ કૃષ્ણના કુટુંબમાં શિશુપાલ અને કંસ બે હતા જ ને, એમ કુટુંબી જ હતા ને, ક્યાં બહારથી આયાત કરવાની જરૂર નથી. ફેમિલીમાં જ એક મામો કંસ હતો, એક જરાસંઘી પાછો સગો જ હતો. કૃષ્ણને નડેલા 3 જણા સગા હતા શરૂઆતમાં, બરાબર. બહારના તો પછી આવ્યા. તો આ જે વાત છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એટલે હું તમને કહું છું કે આ વિચાર કરો કે એ સેન્ટ્રલ થીમ ત્યાં પણ બધું સરખું થઈ જાય તો કોઈક હાવ નવરો બેઠેલો માણસ જેને જિંદગીમાં કાંઈ બીજું કામ નથી, બરાબર, એ દૂરબીન માંડીને તમારા જીવનમાં જોયા કરે કે આ આટલા બધી મોજ કેમ કરે છે, આટલી બધી મોજ કેમ કરે છે, એક પથ્થરો નાખો, એની મજામાં કંઈક વચ્ચે સળી કરો. અને એ આપણે જો તમારે મારે અત્યારે રામ મંદિરની સ્થાપના, રામલલ્લાની સ્થાપના થઈ રહી છે ત્યારે આપણે આ યાદ રાખવું જોઈએ કે તો આવા આપણે ન થવું. જે રામને નડ્યા હોય એવા તો ન થવું. જો આપણને રામ આટલા બધા ગમતા હોય તો આપણે આવા 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 આ મોડલથી આઘા રહેવું, આ ફ્રેમથી આઘા રહેવું, ક્રોંચવધની ફ્રેમથી. એટલે આ મને જરા એવું લાગે છે, મેં તો વાંચતા વાંચતા આવેલો વિચાર છે. એની એક સરસ વાત આછી રીતે કીધી છે કે સત્ય, પ્રેમ, કરુણા ત્રણેય છે રામમાં, પણ ઓલું સત્યનો એટલું બધું તેજ છે કે ઓલું નાજોક, ઓલી જે પ્રેમની જે ઝાંખી એવી જ્યોત છે ને એ દેખાતી નથી. યસ, ઇઝ રાઈટ. એ પણ આપણે જો એને વાતને સહેજ જુદી રીતે સમજીએ જાય તો સત્ય છે એ રામ કૌશલ્યામાંથી આવ્યું, કૃષ્ણ નામનો પ્રેમ છે એ યશોદામાંથી આવ્યો. જી. તો તમે બરાબર જોજો કે સત્યના પ્રેમનો જ્યારે જ્યારે જન્મ થાય છે સમાજમાં કોઈ પણ યુગમાં, જી, ત્યારે કરુણાના પેટે થાય છે. વાહ વાહ વાહ, સરસ વાત છે, સરસ વાત, ત્યારે એનો જન્મ છે એ કરુણામાંથી થાય છે, સરસ વાત છે, અનિવાર્ય રીતે. અને એ દરેક યુગ છે એ સમકાલીન સમયમાં કશુંક એવું હોય છે જે સર્વકાલીન હોય છે. બિલકુલ બિલકુલ. બાપુએ જ હમણાં આ વાતમાંથી મને યાદ આવ્યું, જયંત નામના કાગડાની જે વાત છે રામાયણમાં, બે પતિ પત્ની, મેં ન કીધું કાકડાવાળા સળીવાળા, બરાબર. એટલે રામે તો ખાલી દર્ભની સળીથી જ એની એક આંખ વીંધી નાખી હતી જયંતની, બરાબર. બાપુએ હમણાં એ પ્રસંગ એમની કથામાં કીધેલો યાદ કરીને. તો એ વાત વિચાર કરો, આપણે રામદૂત હનુમાન કહીએ છીએ ને, બરાબર, એ પ્રેમદૂત પણ છે. 100%. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં એ શું છે, બરાબર. હનુમાનજી બેસત દેવા માટે નીકળ્યા છે ને, ખાલી સીતાની ભાળ નથી મેળવવાની, ખાલી લંકાનું રેકી નથી કરવાની કંઈ, પણ એ સીતાને કહેવાનું છે જઈને કે તમારા પતિ તમને એટલો જ પ્રેમ હજી કરે છે, તમારી તલાશમાં હજી ભટકે છે, અને એ વહેલા મોડા અહીં આવીને તમને લીધા વગર જવાના નથી, એટલે તમે ટકીને રહેજો, જરાય મૂંઝાતા નહીં. આટલો એક મેસેજ તમે વિચાર કરો. આજના જમાનામાં જે આપણે પિક્ચરોમાં એમ જોઈએ કે ભાઈ એક એમ કોઈક હસબન્ડ કે વાઈફ કે પ્રેમી એક જવાન ઉપર એક મેસેજ આપે, આ મેસેજ છે રામનો, કમિટમેન્ટનો. અને સીતા પણ સામું કહે છે કે ભાઈ હું એમના ગૌરવને શોભે એવી રીતે, હનુમાન તો કહે છે કે આવો મારા ખભે બેસી જાઓ, તમે હું લઈ જાઓ, આમાં આટલી બધી માથાકૂટની જરૂર નથી, હું 100 જોજનનો સમુદ્ર ઓળંગીને આવ્યો છું, પાછો લઈ જાઉં તમને. અને સીતા એમ કહે છે કે એમાં મારા રામની ગરિમા નથી.
વીર પુરુષ છે, ઈક્ષ્વાકુ વંશના રાજબીજ છે, એ લડશે, જીતશે સામી છાતીએ, અને છતાંય રામનું રામ તત્વ તમે જુઓ, આટલી હદે વાત પહોંચી ગયા છતાં રામ અંગદને મોકલે છે. હનુમાન ઓલરેડી જીઆઈવા કહી દીધું, ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ આપી દીધો કે આ નહીં માને, આ દોડડાયો રાવણ છે, આ લંકા બળી ગઈ તો સ્વીકારવાનો નથી કે આપણે શું કરવાનું છે, બરાબર. તોય રામ એમ કહે છે કે નહીં, હું મારા રામ તરીકે મારાથી સીધો રાવણ ઉપર હુમલો ન થાય, પહેલાં મારે અંગદને મોકલીને રાવણને કહેવાય કે ભાઈ લાસ્ટ હજી હું રામ છું, હું તને એમને નહીં મારી નાખું, હું તને છેલ્લામાં છેલ્લા લેવલ, ઇવન તમે જોયું હશે તો યુદ્ધના મેદાનમાં પણ છેલ્લો ચાન્સ આપે છે રામ તો, કે હજી તું સ્વીકારી લે. પછી તો રાવણ એમ કહે છે કે હવે આઈ લગી આવી ગયા પછી તો મૃત્યુ સ્વીકારવું એ મારી ગરિમાને શોભે એમ છે. હવે હું મરી જાઉં તમારા હાથે એ શોભે એમ છે, હવે મારે એ શોભે એમ નથી કે હું શરણે થઈ જાઉં, કારણ કે હવે તો મને લાંછન લાગે કે ભાઈ કમસે કમ રાવણ જેવો રાવણ એમ કે આવી છેલ્લે તો પહેલા જ સ્વીકારી લેવું હતું ને. સમગ્ર સંસાર છે, વિશ્વ છે, પ્રેમ કરતે રહીએ, રામ અપને આપ મિલ જાયગે. તો આનાથી વધારે, બાપુથી વધારે કોણ મોટી ઓથોરિટી હોય રામને મેળવવા માટેની, બરાબર. સંસાર સે પ્રેમ કરતે રહીએ, વિશ્વ સે પ્રેમ કરતે રહીએ, રામ મિલ જાયગે. તમારે